હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો મિત્રો લાસ્ટ ટાઈમ જ્યારે આપણે લાઈવ વિડીયો સેશન લીધેલું ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ અમને એવી કોમેન્ટ્સ કરેલી કે જેમ ફાર્મસીના વિડીયો કરો છો એમ સાથે જનરલના વિડીયો પણ સ્ટાર્ટ કર્યા છે. તો ફાર્મસીની જેમ અન્ય બીજા સબ્જેક્ટ્સ કે જે પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળની જે વિભાગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના પણ તમે પેપર સોલ્યુશન અને એને લગતા વિડીયો પણ મૂકો તો અમને પણ લાભ થાય અને અમે એના માટે અમારે બીજે ક્યાંય જોવા માટે જવું નહીં. તો એ ઘણા બધા સ્ટુડન્ટ્સની અમને અવારનવાર સોશિયલ મીડિયાના જે હેન્ડલ્સ છે એના ઉપર પણ મેસેજીસ અને રિક્વેસ્ટ આવતી હોય છે. તો એ રિક્વેસ્ટને ધ્યાનમાં લઈ અને હમણાં તાજેતરમાં જ 2 વીક પહેલા પંચાયત સેવા પસંદગી મંડળની અંદર લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જે ભરતી બહાર પડી છે તેના આજે આપણે તમારી સામે એક પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ, બરાબર છે. તો તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો તમારા કોન્ટેક્ટમાં હોય પંચાયત સેવા પસંદગી મંડળની અંદર આવી રીતે અન્ય બીજી પરીક્ષાઓની તૈયારી કરતા એક લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે, લેબ ટેક છે, લેબ આસિસ્ટન્ટ છે, એનું પણ અમને ઘણા બધા સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ આવેલી છે. તો એનું પણ પેપર ટૂંક સમયમાં જ તમારી સામે આવી રીતે અમે પ્રસ્તુત કરવાના છીએ. તો તમારા અન્ય જે પણ મિત્રો લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની તૈયારી કરે છે તેમને આ વિડીયો શેર કરજો, જેથી તેમને ખ્યાલ ન હોય તો તેમને માહિતી મળે, બરાબર, કે ગુજુ ફાર્મસીની અંદર હવે ન માત્ર ફાર્મસી પણ બીજા સબ્જેક્ટ છે એની પણ તૈયારી કરવામાં આવી રહી છે, બરાબર છે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. આખા વિડીયો દરમિયાન કોઈ પણ પ્રશ્નની અંદર જે પણ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પેપર આ અટેન્ડ કરી રહ્યા છે તેમને કોઈ ડાઉટ્સ હોય તો અમને કોમેન્ટ્સ કરી અને જણાવી શકો છો. જે ગુજુ ફાર્મસીના સ્ટુડન્ટ્સ છે એમને તો ખ્યાલ જ છે કે કોમેન્ટ કરીને જે પ્રશ્ન પૂછે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે જવાબ આપીએ જ છીએ, બરાબર. પણ એ સિવાય આપણા જે ટેલિગ્રામ છે, વોટ્સએપ છે અને ઇન્સ્ટાગ્રામ છે એ 3 જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એમાં પણ જે પણ વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ સવાલ કરે છે તેનો આન્સર આપણે એને આપીએ જ છીએ. જે નવા સ્ટુડન્ટ્સ આજે આ પંચાયત સેવા પસંદગી મંડળની લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની તૈયારી કરવાના હોય અથવા તો કરી રહ્યા હોય અને એમના સુધી આ વિડીયો જાય તો એમને પણ કહેવાનું કે તમે પણ કોઈ પણ ચિંતા કર્યા વગર તમારા પ્રશ્નો ડાયરેક્ટ અમને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર શેર કરી શકો છો. અમે તમને અમારાથી બનતો શ્રેષ્ઠ અને સારો વ્યવસ્થિત તમને સમજાઈ શકે એવો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ, આગળ વધીએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે લેયર પોલ્ટ્રીમાં પક્ષીઓ રાખવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે, બરાબર. તો લેયર પોલ્ટ્રીની અંદર પક્ષીઓ રાખવા માટે જે છે હોમસ્ટેડ પાંજરા કે જે આ પ્રકારની બનાવટ હોય છે, બરાબર. એક લેયરની અંદર પાંજરા જે છે ગોઠવેલા હોય છે, એ પ્રકારની બનાવટવાળા પિંજરાની સિસ્ટમનો ઉપયોગ થાય છે, બરાબર. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે ઓપ્શન ડી. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું પરિબળ ઘેટાના ઊનની સુંદરતા અને મજબૂતાઈને એકદમ સીધી અસર કરે છે. તો ઘેટાના ઊનની સુંદરતા અને મજબૂતાઈને અસર કરતું પરિબળ છે ઘેટાની ઉંમર, જાત અને તેનું પોષણ છે, બરાબર. ઘેટું કેટલી ઉંમરનું છે, કઈ જાતિનું છે અને તેને કેટલું પોષણ મળે છે એ બધા જે પરિબળો છે એ અસર કરે છે. આગળ વધીએ. નરહરણના સંવર્ધનના સંચાલનમાં કઈ પદ્ધતિ મહત્વની છે, બરાબર. તો નરહરણ છે એના સંવર્ધનના સંચાલનમાં બેલેન્સ ન્યુટ્રિશન એટલે કે જે નરહરણ છે એને એકદમ બેલેન્સ્ડ હોય એવું ન્યુટ્રિશન આપવું, એને ન્યુટ્રિશન એટલે કે પોષણ પૂરતું આપવું, અને જ્યારે નોન બ્રીડિંગ સિઝન હોય, બરાબર, જ્યારે સંવર્ધનની સિઝન ન હોય ત્યારે બક એટલે કે જે મેલ ડિયર છે, બરાબર, એને તમારે અલગ કરી અને રાખવું. તો ઓપ્શન સી છે આપણો અહીંયા સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ સવાલની અંદર ડાઉટ હોય તો તમે અમને પૂછી શકો છો કોમેન્ટ કરીને. પછીનો સવાલ છે કુદરતી રીતે બચ્ચાને જન્મ આપવા માટે એટલે કે નેચરલ હેચિંગની અંદર મરઘીના ઈંડાના સેવનનો સમયગાળો કેટલો હોય છે. તો કુદરતી હેચિંગની અંદર મરઘીના ઈંડાના સેવનનો સમયગાળો જે છે 21 દિવસનો હોય છે. ઓપ્શન બી છે અહીંયા આપણો સાચો જવાબ છે. ઉછરતા બચાવવા માટે કૃત્રિમ પ્રકાશ કેટલા સમય માટે હોવો જોઈએ. તો આ પણ મરઘીને લગતો સવાલ છે કે જેના ઉછરતા તાજા બચ્ચા હોય એના માટે પ્રથમ સપ્તાહની અંદર 24 કલાક એમને પૂરતો પ્રકાશ મળી રહે એ જરૂરી હોય છે એમના વિકાસ માટે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સવાલ છે ફ્લીસ એટલે કે ઘેટાના શરીર પર થતું ઊન એમાંથી ટેગ, લોક અને ડાઘાવાળા વાંધાજનક ભાગોને દૂર કરવા માટે જે કામ કરવામાં આવે છે અથવા તો જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એને શું કહેવાય છે. તો એને વૈજ્ઞાનિક ભાષામાં એટલે કે પશુપાલન વિભાગની લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની ભાષામાં કહીએ અથવા તો વેટરનરીની લેંગ્વેજમાં કહીએ તો એને સ્કર્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ પ્રોસેસને સ્કર્ટિંગ અહીંયા બતાવેલું છે એ રીતે સ્કર્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ.
ભારતીય અર્થતંત્રમાં ગાયો અને ભેંસોનું શું મહત્વ છે? તો ભારતીય અર્થતંત્રની અંદર ગાયો અને ભેંસો જે છે એ ગ્રામીણ લોકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. બરાબર, ઓપ્શન એ છે અહીંયા આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. ભારતીય ઝેબુ ગાય, બરાબર, ઝેબુ ગાય કે જે અહીંયા આપેલી છે એ એના સંસ્કરણ દ્વારા કઈ ગાય વિકસાવવામાં આવેલી છે? તો એના સંસ્કરણ દ્વારા બ્રાહ્મણ જાતિની ગાય જે છે એ વિકસાવવામાં આવેલી છે. આગળ વધીએ. અહીંયા કેટલીક ગાયની જાતો આપેલી છે જે આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. બરાબર છે, તો એ તમારે વિડીયોને સ્ટોપ કરી અને તમે જોઈ શકો છો કે કેટલા પ્રકારની ગાય જે છે આપણા દેશની અંદર જોવા મળે છે. પછીનો સવાલ છે, આખલામાં અપંગતા એટલે કે લેમનેસની સારવાર શેના વડે કરવામાં આવે છે? તો લેમનેસની સારવાર માટે એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ જે છે યુઝ કરવામાં આવે છે. પછી તે ટેબ્લેટના ફોર્મમાં પણ હોઈ શકે છે અને તે ઇન્જેક્ટેબલના ફોર્મમાં પણ હોઈ શકે છે. આગળ વધીએ. મરઘા પાલનમાં કચરાનો નિકાલ કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ પર્યાવરણને અનુકૂળ અને લાભકારક માનવામાં આવે છે? તો પર્યાવરણને અનુકૂળ હોય અને લાભકારક હોય તેવી પદ્ધતિ એક જ છે અને કઈ છે કે કચરો છે એનો સીધો ખાતર તરીકે ઉપયોગ કરવો. ક્લિયર છે? ઓપ્શન એ છે અહીંયા સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો સવાલ છે, સ્નાયુ સંકોચન માટે ઉર્જા ખાલી જગ્યા દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે કે સ્નાયુ સંકોચન માટે જે ઉર્જા જે છે કોના દ્વારા? તો કે ઓપ્શન એ એટલે કે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, કે જે કોઈ પણ સજીવ હોય છે, બરાબર, મોટા ભાગે એના શરીરનો ઉર્જાનો મુખ્ય એકમ કહી શકાય તેના દ્વારા પૂરી પાડવામાં આવે છે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અહીંયા ટૂંકમાં નામ આપેલા છે ચારે ઓપ્શન, એટલે ટૂંકમાં આપેલું છે, બાકી ઘણીવાર ઓપ્શન્સની અંદર પૂરું નામ આપેલું હોય છે. બરાબર, તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આપેલું છે, એમ એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એમ અલગ અલગ કરી અને તમને બીજા અન્ય ઓપ્શન બનાવીને પૂછી શકે છે. બરાબર છે આ ક્વેશ્ચન. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ દવા પ્રાણીઓમાં કૃમિના ચેપની સારવાર માટે વપરાતી કૃમિનાશક દવા છે? તો જે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની તૈયારી કરતા હશે એ સ્ટુડન્ટને આ ક્વેશ્ચન વાંચીને તરત મગજમાં લાઈટ થઈ ગઈ હશે કે આ ઓપ્શનનો એક જ જવાબ છે ને કયો છે? ઓપ્શન એ એટલે કે આલ્બેન્ડાઝોલ. બરાબર, આલ્બેન્ડાઝોલ છે કૃમિનાશક દવા તરીકે પ્રખ્યાત છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, બળદોમાં ઓર્કિટિસને ખાલી જગ્યાના સોજા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર, તો ઓર્કિટિસ છે એને શેના? તો કે વૃષણના એટલે કે ટેસ્ટિસના સોજા છે તેના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એમાં શું થાય છે? તો કે જે બળદ હોય, બરાબર, એના ટેસ્ટિસ હોય એ એકદમ સોજી જાય છે અને તેની અંદર જે છે ઇન્ફ્લેમેશનના કારણે ઘણીવાર બ્લીડિંગ છે અથવા તો તેને અંદર બળતરા થવી એવી અલગ અલગ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે અને એ આ જે શારીરિક કન્ડિશન છે તેનો એક ભાગ છે. આગળ વધીએ. દૂધના વાસણોને અશુદ્ધ પાણીથી સાફ કરવાથી શું થાય? તો દૂધના વાસણોને તમે અશુદ્ધ પાણીથી સાફ કરશો તો તેની અંદર બેક્ટેરિયાથી થતું દૂષણ જે છે શું થાય છે? તો કે વધે છે, અથવા તો બેક્ટેરિયાથી થતું દૂષણ એમાં થાય છે. ક્લિયર છે? આગળ વધીએ. પશુધનમાં કયો સાંધો મિજાગરા જેવું કાર્ય કરીને ફક્ત આગળ અને પાછળની ગતિને મંજૂરી આપે છે? બરાબર, તો આવો કયો સાંધો છે? તો કે આ સાંધાનું નામ છે ઓપ્શન બી એટલે કે સ્ટાઇફલ સાંધો. સ્ટાઇફલ સાંધો જે છે એ જે પશુધન એટલે કે જે ગાય અને ભેંસ જે પ્રકારના જે પશુઓ છે એની અંદર આ પ્રકારનો સાંધો પાછળના પગમાં આવેલો હોય છે. બરાબર, પાછળના પગની અંદર આ પ્રકારનો સાંધો આવે છે કે જે આટલા ભાગની અંદર આવે છે. આ સાંધો જે છે એટલો સેન્સિટિવ હોય છે કે જો તેને અમુક પ્રમાણમાં વધારે ઈજા થાય તો પશુ હંમેશા માટે લંગડું અથવા તો હંમેશા માટે એ પશુ અપંગ બની શકે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો સ્નાયુ મુખ્યત્વે અગ્ર ઉપાંગને લંબાવવા માટે જવાબદાર છે અને મુખ્યત્વે 4 પગવાળા પ્રાણીઓના ગરદનના વિસ્તારમાં સ્થિત છે? બરાબર, તો આ ઓપ્શનનો સાચો જવાબ છે ઓપ્શન બી એટલે કે બ્રેકિયોસેફાલિક્સ. બરાબર, બ્રેકિયોસેફાલિક્સ છે ક્યાં આવેલું હોય? દાખલા તરીકે આપણે ઘોડાનું એક્ઝામ્પલ લઈએ. બરાબર, ઘોડો છે એની ડોક આ રીતે લાંબી હોય તો જે ગરદનનો આ પાર્ટ હોય છે એની અંદર આ જે બ્રેકિયોસેફાલિક્સ નામનો જે અંગ છે, બરાબર, એ એમાં આવેલું હોય છે, એટલે કે સ્નાયુ છે એ એની અંદર આવેલું હોય. બરાબર, શું કીધું છે અહીંયા એ તમારે ખાસ વાંચવાનું છે કે જે 4 પગવાળા પ્રાણી છે એના ગરદનના વિસ્તારમાં સ્થિત હોય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો?
આઈ હોપ તમને દરેક ક્વેશ્ચનની અંદર આપણે જે રીતે આઈડિયા આપી રહ્યા છીએ તમને સમજાઈ રહ્યું છે. જો કોઈ પણ પ્રશ્નની અંદર તમને ડાઉટ હોય તો ક્વેશ્ચનનો નંબર અને કોમેન્ટ તમે નીચે કરી શકો છો, એટલે આઈડિયા આવશે કે ભાઈ આ ક્વેશ્ચનમાં તમારે વધારે સમજવાની જરૂર છે અથવા તો તમને ક્વેશ્ચનમાં બહુ આઈડિયા નથી આવ્યો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, પ્રાણીય પ્રવાહીનો મુખ્ય ઘટક છે જે તમારા સાંધા અને અવયવો જેમ કે મગજને ચોતરફ ઘેરી લે છે. આ પાણી મુખ્યત્વે શારીરિક રીતે કયું આવશ્યક કાર્ય કરે છે? બરાબર, તો પાણી છે એ કોઈ પણ શરીરની અંદર કયું કાર્ય કરે છે? તો પાણીનું મુખ્ય કામ જે છે ઓપ્શન સી એટલે કે ગાદી પૂરી પાડવી, આઘાત શોષક, ધક્કા અવરોધક અને એક લ્યુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું પરિબળ ચેપ સામે પ્રતિકાર પ્રદાન કરતી જન્મજાત રોગ પ્રતિકારક શક્તિનો એક ભાગ છે? બરાબર, તો એટલે કે કુદરતી રોગ પ્રતિકારક શક્તિનો એક ભાગ હોય એવું શું છે? તો કે ત્વચા અને શ્લેષ્મ પટલો. બરાબર, ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. નીચેમાંથી કયા એકકોષીય સજીવને આદિકોષ કેન્દ્રીય તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે? બરાબર, તો આદિકોષ કેન્દ્રીય તરીકે જે છે બેક્ટેરિયા છે એને વર્ગીકૃત કરવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નીચેનામાંથી કયું વિકલ્પી પરોપજીવિતાને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે? બરાબર, જેમાંથી કયો વિકલ્પ છે એ શું કરે છે? તો કે પરોપજીવી જે જીવ હોય તેના માટેની કન્ડિશન અહીંયા આપણને સમજાવે છે. તો શું છે? તો કે ઓપ્શન બી અહીંયા સાચો જવાબ છે. કેમ કે પરોપજીવી છે એ મુક્તપણે તો જીવી શકે છે, પરંતુ અમુક પરિસ્થિતિની અંદર એ શું બને છે? તો કે એક પરોપજીવી બને છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, આંસુમાં ઉત્પન્ન થતું પ્રોટીન શું છે કે જે બેક્ટેરિયાની કોષ દિવાલોમાં રહેલા પોલિસેકેરાઇડ્સને પચાવી શકે છે? બરાબર, તો અહીંયા શું પૂછ્યું છે કે આંસુમાં રહેલું અથવા તો આંસુમાં ઉત્પન્ન થતું પ્રોટીન શું છે? બરાબર, તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન ડી એટલે કે લાઇસોઝાઇમ. બરાબર, હવે એના જેવું કોમન નેમ અહીંયા આપેલું છે લાઇસોઝોમ. બરાબર, લાઇસોઝોમ શું છે એ તમારે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી અને કહેવાનું છે. બરાબર, લાઇસોઝોમ અને લાઇસોઝાઇમ બંને વચ્ચે ડિફરન્સ છે. લાઇસોઝોમ તમે અવારનવાર સાંભળેલું જ હશે, પણ લાઇસોઝાઇમ વિશે કદાચ જે પશુપાલન સ્ટડી કરી રહ્યા છે અથવા તો જે મેડિકલ્સના સ્ટુડન્ટ છે, ફાર્મસીના સ્ટુડન્ટને તો ખ્યાલ જ હોય, પણ અન્ય કોઈ વિદ્યાર્થી મિત્રો જનરલ ટોપિકની તૈયારી કરી રહ્યા તો એમને કદાચ વાંચવામાં આવ્યું હોય કે નહીં તો તેમને ખ્યાલ ન હોય, પણ આ એક સામાન્ય જ્ઞાનનો પણ પ્રશ્ન બને છે. એટલે લાઇસોઝોમ શું છે એ તમારે અહીંયા કોમેન્ટ કરવાનું છે. અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એટલે કે લાઇસોઝાઇમ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો શબ્દ હોસ્ટની સપાટી પર રહેલા પરોપજીવીનો સંદર્ભ આપે છે? બરાબર, શું કીધું છે? હોસ્ટની સપાટી પર એટલે કે શરીરની બહારની બાજુ. બરાબર, તો સપાટી પર એટલે શું થશે? તો કે બાહ્ય પરોપજીવી. બરાબર, જે બાહ્ય પરોપજીવી છે એ હોસ્ટની સપાટી પર હોય છે, એટલે એ બાહ્ય પરોપજીવીનો સંદર્ભ આપે છે. આગળ વધીએ. સેલેનિયમ શાના માટે મહત્વનું છે? બરાબર, તો સેલેનિયમનો ઉપયોગ શું છે? તો કે સેલેનિયમ જે છે એ શરીરમાં રોગની પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો પ્રશ્ન છે, બેબેસિયા પ્રજીવોથી થતો એક ચેપ છે જે પશુધન અને પાલતુ પ્રાણીઓમાં કયા વાહક દ્વારા ફેલાય છે? તો બેબેસિયા છે એ કયા વાહક દ્વારા થાય છે? તો ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ છે એટલે કે બગાઈ, એટલે કે એને ઇંગ્લિશમાં ટીક પણ કહેવામાં આવે છે. બરાબર, તો ટીક દ્વારા જે છે આ બેબેસિયા નામનો રોગ જે છે એ ફેલાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ પદ્ધતિ ખેત સ્તરે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી છે? તો ઓપ્શન સી અહીં આપણો સાચો જવાબ છે એટલે કે આંચળ અને આવ. બરાબર, એની સફાઈ માટે ચેપ વિરોધી દ્રાવણનો ઉપયોગ કરવો. બરાબર, ચેપ વિરોધી દ્રાવણનો ઉપયોગ કરી અને પછી દોહવાની પ્રક્રિયા ચાલુ કરવી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, ગાયના યોનિમાર્ગમાંથી સ્ત્રાવનો કયો રંગ એ ગાયના સંવનન અથવા તો કૃત્રિમ ગર્ભાધાન માટે ચોક્કસ ગરમીનો સમયગાળો સૂચવે છે? તો અહીંયા ઓપ્શન એ, બરાબર, ઓપ્શન એ સાચો જવાબ છે એટલે કે પાતળો સ્વચ્છ અને પાણીયુક્ત સ્ત્રાવ જે હોય છે એ આપણને કૃત્રિમ ગર્ભાધાન માટેનો ચોક્કસ સમયગાળો જે છે સૂચવે છે, અથવા તો આવું હોય ત્યારે એમ કહેવામાં આવે છે કે ગાય હવે ગરમીમાં આવી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ.
નીચેનામાંથી કયો પશુઓમાં શ્વસન માર્ગના ચેપ માટે સૌથી સામાન્ય તબીબી ચિહ્ન છે? બરાબર, તો પશુઓના શ્વસન માર્ગના ચેપ માટેનું સામાન્ય ચિહ્ન શું છે? તો કે જ્યારે નાકમાંથી પિચકારી થાય અથવા તો નાકમાંથી પસ નીકળતો એવો સ્ત્રાવ થાય તો એને શું કહેવામાં આવે છે? તો કે શ્વસન માર્ગનો ચેપ માટે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 300 કિલો વજન વાળા પશુઓમાં અપજનનીય સંધિ રોગ એટલે કે જોઈન્ટ ડિસીઝની સારવાર શું છે? બરાબર, તો ડીજનરેટિવ જોઈન્ટ ડિસીઝની સારવાર માટે ફિનાઇલ બ્યુટાઝોન જે છે એનું ઇન્જેક્શન યુઝ કરવામાં આવે છે. શેનું ઇન્જેક્શન? તો કે ફિનાઇલ બ્યુટાઝોનનું ઇન્જેક્શન જે છે યુઝ કરવામાં આવેલું છે. બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલાક ઓપ્શનના જે પ્રોનાઉન્સિએશન છે એ અમે અલગ કરતા હોય એવું બની શકે, કારણ કે આપણે અહીંયા જે ઓપ્શન્સ લખેલા છે એ બધા જે રીતે પેપરમાં પૂછવામાં આવેલા એ જ રીતે લીધેલા છે. બરાબર, તો કોઈ જે એવા શબ્દો છે એનું પ્રોનાઉન્સિએશન અલગ હોય એવું બની શકે, પણ આપણે અહીંયા એટલે જ એવા જે અપવાદરૂપ શબ્દો છે એના આપણે ગુજરાતી અને ઇંગ્લિશ નામ એટલે જ આપેલા છે. બરાબર છે, કે તમે એને કોઈ અન્ય રીતે બોલતા કે ઓળખતા હો તો તમને તરત જ ખ્યાલ આવી જાય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. નીચેનામાંથી કયું સૂચવે છે કે પશુ કીટોસિસથી પીડાઈ રહ્યું છે? બરાબર, તો જ્યારે કોઈ પણ પશુને કીટોસિસની અસર હોય અથવા તો કીટોસિસ થઈ ગયું હોય તો એના શરીરમાં શું ફેરફાર જોવા મળે? તો કે પશુ જે છે કેવું થઈ જાય? તો કે ક્ષીણકાય, એટલે કે એનું શરીરની અંદર જે છે જે નબળાઈ જે છે આપણને દેખાય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, પશુઓમાં કઈ કૃત્રિમ બીજદાન ટેકનિકનો ઉપયોગ ફિલ્ડમાં સૌથી વધારે થાય છે? બરાબર, તો જે પશુઓ છે, પશુધન છે, એની અંદર કૃત્રિમ બીજદાન માટે હાલમાં જે રેક્ટોવજાઇનલ ટેકનિક છે, બરાબર, રેક્ટોવજાઇનલ ટેકનિક છે એ સૌથી વધારે પ્રચલિત અને વપરાતી ટેકનિક છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે ફિલ્ડ ક્ષેત્રે હાલમાં રેક્ટોવજાઇનલ ટેકનિક છે એનો સૌથી વધારે યુઝ કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ઉચ્ચ ગુણવત્તાવાળા વીર્ય ઉત્પાદનને સુનિશ્ચિત કરવા માટે એઆઈ બળદોના સંચાલનમાં સૌથી મહત્વપૂર્ણ છે? બરાબર, તો એમાં શું આવશે? તો કે યોગ્ય પોષણ અને કસરત સાથે નિયમિત સમયે વીર્ય એકત્રિત કરવું. બરાબર, જે વીર્ય એકત્રિત કરવાની ટેકનિક છે એમાં નીચેનામાંથી કયું સૌથી મહત્વપૂર્ણ છે આપણને અહીંયા પૂછ્યું છે. તો જે પણ બળદને એના માટે તૈયાર કરવામાં આવતું હોય એને યોગ્ય પોષણ આપવું અને યોગ્ય કસરત મળી રહે અને નિયમિત સમયે એનું વીર્ય એકત્રિત કરવામાં આવે એ ટેકનિક જે છે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. રેક્ટલ પલ્પેશન દરમિયાન જોવા મળતા નીચેનામાંથી કયા ચોક્કસ ચિહ્નો એ પશુઓમાં ગર્ભાવસ્થાની પુષ્ટિ કરે છે? બરાબર, તો રેક્ટલ પાલ્પેશન કરવામાં આવે છે, બરાબર, એટલે કે પીડી કરવામાં આવે. જે પશુધનના વિદ્યાર્થીઓ છે તેમને ખ્યાલ જ હશે કે પીડી એટલે શું. તો રેક્ટલ પાલ્પેશન કરવામાં આવે એના ચિહ્નોની અંદર ગર્ભાવસ્થાની પુષ્ટિ કઈ રીતે થાય છે? તો કે જે અંદર હોર્ન આવેલા હોય, બરાબર, જે શૃંગ, આપણી ગુજરાતી વૈજ્ઞાનિક ભાષાની અંદર શૃંગ કહેવાય છે. બરાબર, તો એક શૃંગની અંદર પ્રવાહી અને ગર્ભાશયનું જે શૃંગ હોય એ અસપ્રમાણિત હોય. બરાબર, તો એના ઉપરથી ખ્યાલ આવે છે કે જે પીડી એટલે કે પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ છે પોઝિટિવ છે કે નેગેટિવ. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો કદાચ આમાં તમને એવું બની શકે કે કોઈ પ્રશ્ન છે એ ગુજરાતીમાં તમને એમ લાગે કે ભાષાંતર છે થોડુંક અલગ છે, તો એનું કારણ માત્ર એટલું જ છે કે આપણે અહીંયા તમારી સામે ગુજરાતીમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ ઇન્ક્લુડ કરેલા છે. ઇંગ્લિશમાં પણ આના ટેકનિકલમાં પ્રશ્નો પૂછાય છે. હવે એક્ઝામ ઓનલાઈન લેવાય છે તો ગુજરાતી અને ઇંગ્લિશ એમ બંને સેક્શનની અંદર તમારી સામે પ્રશ્નો રાખવામાં આવેલા છે. જે ગુજરાતીમાં પ્રશ્નો પૂછાય છે એ મોટા ભાગે ઇંગ્લિશ પ્રશ્નને એનું ભાષાંતર કરી અને જે પ્રશ્ન છે પૂછવામાં આવતો હોય છે અને એ પ્રશ્ન એ જ સિક્વન્સની અંદર તમને પેપરમાં પણ પૂછવામાં આવશે. તો અહીંયા કદાચ તમને કોઈ પ્રશ્ન વાંચીએ ને એવું થાય કે આનું ગુજરાતી વ્યાકરણ જે છે અલગ છે, તો એવું બની શકે. તો જ્યારે તમે એક્ઝામ આપી રહ્યા ઓનલાઈન તમને એવો ડાઉટ થાય કે ક્વેશ્ચન બરાબર બંધ બેસતો નથી અથવા તો મગજમાં આઈડિયા નથી આવતો કે ક્વેશ્ચન શું કહેવા માંગે છે, તો તમારે ક્વેશ્ચનનું ઇંગ્લિશમાં ભાષાંતર કરી એને ક્વેશ્ચન જોઈ લેવો. કારણ કે ઇંગ્લિશમાં જે ક્વેશ્ચન પૂછેલો હશે એ હંમેશા સ્ટાન્ડર્ડ હશે. બરાબર છે? હા, અપવાદરૂપ છે કે કોઈ ક્વેશ્ચનની અંદર ઓપ્શન્સ ઉલટફેર થઈ ગયા હોય અથવા તો બાય ચાન્સ કોઈ ક્વેશ્ચન ભૂલથી અલગ રીતે પૂછાઈ ગયો એવું બની શકે, પણ જનરલી કોઈ પણ જે ક્વેશ્ચન છે એ મોસ્ટલી ઇંગ્લિશની અંદર આપેલો હશે એ એકદમ સ્ટાન્ડર્ડ હશે. બરાબર, તો જ્યારે તમને પણ આવું ડાઉટ થાય કે ભાઈ આનું બંધારણ છે બંધ બેસતું નથી અથવા તો આનું ગુજરાતીમાં કંઈક અલગ મિનિંગ થાય છે, તો તરત જ એ ક્વેશ્ચનને તમારે
ઇંગ્લિશમાં સ્વિચ કરી અને ચેક કરવાનો છે. આ દરેક વિદ્યાર્થી મિત્રો જેમણે આની પહેલા પંચાયત સેવાની પસંદગીની જે આ લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપેલી છે એમને તો ખ્યાલ જ હશે, પણ જે વિદ્યાર્થીઓ પહેલી વાર આપવા માટે જઈ રહ્યા છે તેમને આઈડિયા હોય એના માટે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે દુધાળા પ્રાણીઓમાં હર્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ પ્રોગ્રામ HRHP નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બરાબર, તો જે HRHP છે બરાબર એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે દૈનિક દૂધનું ઉત્પાદન જે છે અચળ રહે. બરાબર, દૈનિક દૂધનું જે ઉત્પાદન જે છે એ અચળ રહે એ સુનિશ્ચિત કરવાનો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સામાન્ય પ્રસૂતિ પછી દુધાળી ગાયની પાસ્ટપાર્ટમ કેરનું આવશ્યક પગલું શું છે? તો કોઈ પણ દુધાળી ગાય હોય અથવા તો કોઈ પણ દુધાળું પશુ હોય તો એનું પાસ્ટપાર્ટમ કેરનો એક ભાગ છે શું છે? તો કે એના આંચળ હોય એને એન્ટીસેપ્ટિકથી ધોઈ અને પછી વાછરડાને સ્વચ્છ દૂધ પીવા દેવું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. ગાયોમાં સગર્ભાવસ્થા ચકાસવા માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ થતો નથી? બરાબર, તો એ ચાર ઓપ્શન આપેલા છે. પેલો છે રેક્ટલ પાલ્પેશન. મેં કીધું કે અત્યારે સૌથી વધારે પ્રચલિત જેમ એઆઈ છે એવી રીતે રેક્ટલ પાલ્પેશન જે પીડી કરવા માટે સૌથી વધારે પ્રચલિત છે. બરાબર, પછી અલ્ટ્રાસોનોગ્રાફી છે એનાથી પણ જે છે પીડી કરવામાં આવે છે. પ્રોજેસ્ટેરોન ટેસ્ટ છે એનાથી પણ ખ્યાલ આવે છે. બરાબર, તો આ બધી જે છે વૈજ્ઞાનિક રીતો છે એનાથી પણ થાય છે. અહીં ચોથો ઓપ્શન આપેલો છે કે એન્ડ્રોમેટ્રિયલ બાયોપ્સી. બરાબર, હવે અહીંયા આપણને જ પૂછ્યું છે કે કઈ પદ્ધતિનો ઉપયોગ થતો નથી. બરાબર, જો ધ્યાન રાખવાનું છે, ઉતાવળમાં ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આટલું વાંચે કે સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ થતો, બસ એટલે એમ કે કઈ પદ્ધતિ વપરાય છે. તો રેક્ટલ પાલ્પેશન અથવા તો આ બીજા કોઈ ઓપ્શન યાદ આવે તો એ ટીક કરીને જતા આવે, પછી ઓપ્શન ખોટો પડે. અહીંયા શું કીધું છે કે કઈ પદ્ધતિનો ઉપયોગ થતો નથી? તો ચાર ઓપ્શન છે એમાં છેલ્લો ઓપ્શન છે કે એન્ડ્રોમેટ્રિયલ બાયોપ્સી. હવે એન્ડોમેટ્રિયલ બાયોપ્સી શું છે? તો કે એ કેન્સરની જે છે એ પરખ કરવા માટે, બરાબર, એટલે કે કેન્સરના ડિટેક્શન માટે વપરાતી પદ્ધતિ છે. તો એ સગર્ભાવસ્થા ચેક કરવાની કોઈ ટેકનિક નથી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા એન્ડોમેટ્રિયલ બાયોપ્સી જે છે એ કેન્સર ડિટેક્ટ કરવાની પદ્ધતિ છે, નહીં કે પ્રેગ્નન્સી. તો આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ખેતરના બીમાર પશુની સંભાળ અને વ્યવસ્થા માટેનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો ખેતરની અંદર કોઈ પણ પશુ છે બીમાર હોય તો એના સંભાળ અને વ્યવસ્થા માટેનો મુખ્ય સિદ્ધાંત છે ઓપ્શન સી. શું? તો કે એ પશુને અલગ રાખવું, ચોખ્ખું પાણી આપવાનું સુનિશ્ચિત કરવું અને નિયમિતપણે એનું તાપમાન ચેક કરવું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પશુધનમાં ફૂટી ગયેલા ગુમડાની સારવાર માટે યોગ્ય પ્રારંભિક પગલું શું છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી. શું કરવાનું? તો કે એનું ગુમડું હોય એને સાફ કરવું અને પછી ત્યારબાદ એને એન્ટીસેપ્ટિકથી ફ્લશ કરવું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. એકત્રિત કરેલા ડેટાના આધારે નીચેનામાંથી કયો શબ્દ કેસ નિયંત્રણ અભ્યાસના સ્વભાવનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? તો એકત્રિત કરેલો જે ડેટા હોય એને શ્રેષ્ઠ વર્ણન કરતો હોય કયો શબ્દ છે? તો કે પૂર્વવર્તી. બરાબર, પૂર્વવર્તી ઓપ્શન એ છે અહીંયા આપણો સાચો જવાબ છે. બરાબર, પૂર્વવર્તી નામનો શબ્દ જે છે કેસ નિયંત્રણ અભ્યાસના સામાન્ય સ્વભાવનું શ્રેષ્ઠ વર્ણન કરે છે. આગળ વધીએ. એવા કાર્યક્રમની ઓળખ કરો જે શેરીના કૂતરાઓને પકડીને રસી આપે, કૃમિનાશક દવા આપે અને તેમને ખસીકરણ કરવામાં આવે છે અને પછી તેમને પાછા વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે. તો કયો કાર્યક્રમ જે છે આ પ્રકારની સુવિધા પ્રોવાઈડ કરે છે? તો ઓપ્શન બી. બરાબર, પશુ જન્મ નિયંત્રણ કાર્યક્રમ છે એના અંતર્ગત આ કાર્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સવાલ છે ખાલી જગ્યા એ વ્યક્તિગત ઉપયોગ માટે માલ અને સેવાઓ ખરીદતી વખતે લોકોની ક્રિયાઓ અને નિર્ણય પ્રક્રિયાનો અભ્યાસ છે. બરાબર, તો માલ અને સેવાઓ ખરીદતી વખતે લોકોની ક્રિયાઓ અને નિર્ણય પ્રક્રિયાનો અભ્યાસ આપણને શેમાંથી મળે? તો કે ઓપ્શન સી, એટલે કે ગ્રાહકોની વર્તણૂક છે એના ઉપરથી આપણને કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે લોકોની ક્રિયા અને નિર્ણય પ્રક્રિયાનો અભ્યાસ આપણને મળે છે. આગળ વધીએ. કોઈ વ્યક્તિ સરકારી અધિકારીઓના કાર્ય અને જવાબદારીઓને કેવી રીતે સમજી શકશે? બરાબર, તો ચાર ઓપ્શન આપેલા છે એમાંથી આપણને તરત જ આઈડિયા આવી જાય કે કોઈ પણ જે સંબંધિત વિભાગ હોય, બરાબર, એની સરકારી વેબસાઇટ જોઈ અને તમને એ જે તે સરકારી
અધિકારીનું કાર્ય અને જવાબદારી જે છે તમે જાણી શકો છો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ એક જ જાતિના સંબંધિત પ્રાણીઓનો સમાવેશ કરતી સંવર્ધન પ્રણાલી છે? બરાબર, એક જ જાતિના સંબંધિત પ્રાણીઓનો સમાવેશ કરતી સંવર્ધન પ્રણાલી એટલે કઈ આવશે? તો કે અંતસ્કરણ. બરાબર, અંતસ્કરણ એટલે પશુધનની ભાષામાં શું કહેવાય? તો કે ઇનબ્રીડિંગ. બરાબર, ઇનબ્રીડિંગ છે શું છે? તો કે એક જ જાતિના સંબંધિત પ્રાણીઓનો સમાવેશ કરતી સંવર્ધન પ્રણાલી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો વપરાશનો નિયમ છે? બરાબર, વપરાશનો નિયમ કયો છે? તો કે ઘટતો વધારાનો સંતોષ. બરાબર, કોઈ પણ વસ્તુ છે એનો ઘટતો વધારાનો સંતોષ છે એ વસ્તુના વપરાશનો નિયમ છે. ક્લિયર છે? બાયોમેગ્નિફિકેશન ખોરાક શૃંખલામાં કયા પદાર્થના વધારા સાથે સંબંધિત છે? બરાબર, તો પહેલા તો બાયોમેગ્નિફિકેશન શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. બાયોમેગ્નિફિકેશન છે એ શું છે? તો કે જે જંતુનાશક છે, બરાબર, અહીંયા આપણો સાચો ઓપ્શન પણ એ જ છે. બરાબર, ઓપ્શન સી. શું કીધું છે? કે બાયોમેગ્નિફિકેશન ખોરાક શૃંખલામાં કયા પદાર્થના વધારા સાથે સંબંધિત છે? બરાબર, જંતુનાશક છે એનો વધારો જેમ જે છે ફૂડ સાયકલ ઉપર જતી જાય એમ વધતો જાય. અહીંયા તમે આ ઘડીક જે બાજ આપેલો છે એને ભૂલી જાઓ અને એની જગ્યાએ તમે એક માણસને ઇમેજિન કરો. તો આ માછલીનું કન્ઝપ્શન જ્યારે માણસ કરશે ત્યારે અહીંયા 2 ppm છે એના કરતાં પણ વધારે એની અંદર જંતુનાશક છે તેનું જે છે લેવલ વધી જશે. બરાબર, તો અહીંયા એ જ કીધું છે કે ખોરાક શૃંખલાની અંદર જે કયો પદાર્થ છે એનો વધારો થાય છે. જુઓ તમે, પાણીની અંદર પોઈન્ટ પછી 6.0 પછી 3 ppm છે. પછી જે ઝૂ પ્લેન્કટન છે એની અંદર 0.04 ppm છે. બરાબર, પછી 0.5, પછી 2 ppm. તો જ્યારે અહીંયા માણસ પહોંચશે, બરાબર, માણસ અહીંયા આ શૃંખલાની અંદર એડ થાય કે જ્યારે આ માછલીનું કન્ઝપ્શન માણસ કરશે ત્યારે એની અંદર જંતુનાશક છે એનું પ્રમાણ જે છે એનાથી પણ વધારે હશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણો સાચો ઓપ્શન શું આવશે? તો કે જંતુનાશક. આગળ વધીએ. નીચેનામાંથી કયું આંકડાકીય વિશ્લેષણનું પ્રથમ પગલું છે? તો આંકડાકીય વિશ્લેષણનું પ્રથમ પગલું એટલે શું થશે? તો કે વર્ગીકરણ. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, પશુપાલન વિસ્તરણમાં પદ્ધતિ પ્રદર્શનને કયા પ્રકારની કમ્યુનિકેશન પદ્ધતિ હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે? તો પશુપાલન વિસ્તરણની અંદર જે જૂથ સંપર્ક પદ્ધતિ છે, બરાબર, જૂથ સંપર્ક પદ્ધતિ છે એના દ્વારા જે છે શું કરવામાં આવે છે? તો કે કમ્યુનિકેશન કરવામાં આવે છે. બરાબર, પશુપાલન વિસ્તરણ એટલે કે કોઈ વેક્સિનેશન પ્રોગ્રામ છે અથવા તો કોઈ અન્ય બીજા પશુપાલનને લગતા પ્રોગ્રામ છે એ લોકો વચ્ચે કઈ રીતે પહોંચાડવામાં આવે છે? તો કે જૂથ સંપર્ક કરી અને તેમને વચ્ચે જે છે આ પ્રોગ્રામ પહોંચાડવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. સફળ સંવર્ધન કાર્યક્રમમાં આનુવંશિક સુધારણા માટે નીચેનામાંથી કયા લક્ષણો પસંદ કરવા માટે સૌથી વધુ પસંદગી હશે? એટલે કે જ્યારે પણ સંવર્ધન કરવાનું હોય, બરાબર, અહીંયા શું કીધું છે કે સફળ સંવર્ધન. બરાબર, તો સફળ સંવર્ધન કરવાનું હોય તો આનુવંશિક સુધારણાના ભાગરૂપે હંમેશા જે બ્રીડની અંદર ઉચ્ચ વારસાગત ગુણ હોય, બરાબર, ઉચ્ચ વારસાગત ગુણ હોય એને પહેલા પસંદ કરવામાં આવે છે. બરાબર, તો અહીં શું કીધું છે? સૌથી વધુ પસંદગી એટલે કે કેની? તો કે જેના ઉચ્ચ વારસાગત ગુણ હશે એની સૌથી પહેલા પસંદગી કરવામાં આવશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સવાલ છે, પ્રાકૃતિક પર્યાવરણના અભ્યાસમાં સજીવોના એકબીજા સાથે અને તેમની આસપાસના વાતાવરણ સાથેના સંબંધોનો સમાવેશ થાય છે. તેને શું કહેવામાં આવે છે? તો આ જનરલનો સવાલ કહો તો પણ ચાલે અને આ ટેકનિકલ સવાલ ગણો પશુપાલનનો તો પણ ચાલે. આનો સાચો જવાબ શું થશે? તો કે ઓપ્શન બી એટલે કે ઇકોલોજી. બરાબર, પ્રાકૃતિક પર્યાવરણના અભ્યાસ છે એને શું કહેવાય? તો કે ઇકોલોજી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, મરઘા ઉછેરના વ્યવસ્થાપનમાં આધુનિક વલણ શું છે? બરાબર, તો મરઘા વ્યવસ્થાપનના આધુનિક વલણની વાત કરીએ તો મરઘા ઉછેરની અંદર અત્યારે સૌથી વધારે વપરાતી કોઈ ટેકનોલોજી હોય તો એ જો અહીં શું કીધું છે? આધુનિક વલણ. બરાબર, ટ્રેન્ડિંગ ટેકનોલોજી કઈ છે? તો કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. બરાબર, જેને ટૂંકમાં એઆઈ કહેવામાં આવે છે. બરાબર, કોમ્પ્યુટર સોફ્ટવેર અને ટેકનોલોજીની ભાષામાં એઆઈ કહેવામાં આવે છે એ અલગ છે. એ કયું છે? તો કે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. અને અહીંયા જે વેટરનરીની લેંગ્વેજમાં વાત કરવામાં આવી છે એટલે કે એઆઈ એ કયું છે?
તો કે એ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન છે. બરાબર, અહીંયા જે મરઘા ઉછેર છે એના આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનના કેટલાક સ્ટેજીસ તમારી સામે આપેલા છે. બરાબર, એ સ્ટેજીસને ફોલો કરી અને અત્યારે મરઘાની અંદર એટલે કે પોલ્ટ્રીની અંદર જે છે એનું પ્રોસેસ કરવામાં આવે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે પ્રાણીઓમાં કઈ અદ્યતન પ્રજનન ટેકનોલોજી છે. બરાબર, તો પ્રાણીઓની અંદર જે આઈવીએફ ટેકનોલોજી છે અત્યારે અદ્યતન અને સૌથી વધારે પ્રચલિત છે. બરાબર, તો આઈવીએફ ટેકનોલોજી છે એનાથી આપ સૌ કોઈ પરિચિત હશો. બરાબર, તો આઈવીએફ ટેકનોલોજી છે એ પ્રાણીઓમાં પણ અત્યારે અદ્યતન ટેકનોલોજી તરીકે વાપરવામાં આવે છે. આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા જે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરનો જે ટેકનિકલ ક્વેશ્ચનનો ભાગ હતો એ કમ્પ્લીટ થાય છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે સિલેબસ આપેલો છે એમાં જે પેપર સ્ટાઇલ છે એમાં 50 ક્વેશ્ચન તમારા ટેકનિકલ હોય છે અને 50 ક્વેશ્ચન જનરલ સબ્જેક્ટના હોય છે કે જેની અંદર ગુજરાતી, અંગ્રેજી અને અન્ય સવાલો પૂછવામાં આવે છે. બરાબર, તો જે ટેકનિકલ નો વિભાગ હતો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે જનરલ નો જે વિભાગ છે, જનરલ ક્વેશ્ચનનો વિભાગ છે એના તરફ આગળ વધીએ. બરાબર, આ ક્વેશ્ચન્સ લીધા, આટલા ક્વેશ્ચન્સ, એમાં તમને ક્યાંય પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરી અને અમને જણાવશો તો અમે તેનો આન્સર તમને જરૂરથી આપીશું. બરાબર છે, અને હવે પછી જે ક્વેશ્ચન્સ લઈએ છીએ કે જે જનરલ સેશનના ક્વેશ્ચન છે એમાં પણ અમે જ્યાં એક્સપ્લેનેશનની જરૂર છે એ તમને પૂરી પાડશું. કદાચ કોઈ ક્વેશ્ચનની અંદર તમને ડાઉટ હોય તો આપણે નેક્સ્ટ સેશન એવું બનાવશું કે જેમ ફાર્મસીના જે વિડીયો છે એમાં આપણે દરેક ક્વેશ્ચનની સાથે એક્સપ્લેનેશન આપીએ છીએ, એમ આમાં પણ જો તમે કહેશો કે આમાં પણ રિક્વાયરમેન્ટ છે તો અમે એ પ્રકારના વિડીયો તમને આમાં પણ અવેલેબલ કરાવશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બરાબર, હવે અહીંયા આપણે આર્ટિકલ કહેવાનો છે. બરાબર, તો પેલા લાઈન વાંચીએ. માય ફ્રેન્ડ બોટ બ્લેન્ક ન્યૂ લેપટોપ એન્ડ બ્લેન્ક અમ્બ્રેલા યસ્ટરડે. બરાબર, નીચેની લાઈન છે એ આખી ન વાંચો તો પણ અહીંયા ચાલશે. શું કીધું છે? બોટ બ્લેન્ક ન્યૂ લેપટોપ. બરાબર, તો ન્યૂ લેપટોપ છે બરાબર એ નોર્મલ વર્ડ છે. અહીંયા ક્યાંય આર્ટિકલ લગાડવા માટે કોઈ સ્વર અથવા તો કોઈ સ્પેસિફિક વર્ડ આવતો નથી. બરાબર, અને જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી તરત જ જોતા આઈડિયા આવે છે કે માય ફ્રેન્ડ બોટ એ ન્યૂ લેપટોપ. બરાબર, અને અમ્બ્રેલા એમાં આર્ટિકલ લગાડવો પડશે. કયો? તો કે એન. શું કામ? તો કે અહીંયા અમ્બ્રેલાની અંદર શરૂઆત યુ થી થાય છે અને યુ એટલે શું? તો કે એ ઈ આઈ ઓ યુ માંથી એક સ્વર છે અને જ્યારે સ્વર હોય કોઈ પણ શબ્દની આગળ તો હંમેશા આર્ટિકલ એન લાગે. એટલે અહીંયા આપણો સાચો ઓપ્શન થશે ઓપ્શન એ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ફરીથી એક આર્ટિકલનો ક્વેશ્ચન છે. લાઈન વાંચીએ. ધ એડમ્સીસ વેર never rich, yet we are told that there had been a silver spoon in blank family for 4 generations. બરાબર, અહીંયા પણ તમને એ એન ધ અને નો આર્ટિકલ એવું આપેલું છે. બરાબર, હવે પર્ટિક્યુલર ફેમિલીની વાત કરેલી છે. બરાબર, આ પ્રકારના ક્વેશ્ચન આપણે જ્યારે જનરલ બીજા જે ફાર્મસીના ક્વેશ્ચન પેપર્સ છે એમાં લીધા ત્યારે તમને સમજાવેલું છે કે પર્ટિક્યુલર કોઈ વસ્તુની વાત કરેલી હોય ત્યારે હંમેશા ધ આર્ટિકલ આવે. એ જે છે એ શેમાં આવશે એ પણ તમને ખ્યાલ છે. બરાબર, અને એન છે એ તો તમને કીધું કે જ્યારે સ્વર આવતો હોય ત્યારે એન આવશે. બરાબર, કોઈ પણ શબ્દ છે એનું ઉચ્ચારણ તમે કરો અને એમાં સ્વરથી શરૂઆત થતી હોય તો એ હંમેશા શું થશે? તો કે આર્ટિકલ એન આવશે. તો અહીંયા શું કીધું છે? તો કે ધ એડમ્સીસ. બરાબર, પર્ટિક્યુલર એક ફેમિલીની વાત કરી છે તો અહીંયા સાચો જવાબ આપણો ઓપ્શન શું થશે? તો કે બી, એટલે કે ધ ફેમિલી ફોર 4 જનરેશન્સ. બરાબર, ધ એડમ્સીસ એક પર્ટિક્યુલર ફેમિલીની વાત કરી છે એટલે ધ આર્ટિકલ આવશે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ટુ ફિલ ઇન ધ બ્લેન્ક. બરાબર, અહીંયા પણ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. શું કીધું છે? બિફોર સાઇનિંગ ધ લીગલ કોન્ટ્રાક્ટ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ ધ મેનેજર એક્ઝામાઇન્ડ એવરી ક્લોઝ બ્લેન્ક ટુ અવોઇડ એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઇન ધ ફ્યુચર. શું કહેવા માંગે છે કે કોન્ટ્રાક્ટને સાઇન કરતા પહેલા, બરાબર, પાર્ટનરશિપ ફર્મનો કોન્ટ્રાક્ટ સાઇન કરતા પહેલા મેનેજરે જે ક્લોઝ હતા, બરાબર, એટલે કે જે લખાણ હતું, બરાબર, એને શું કર્યું? એને તો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ધ અવોઇડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઇન ધ ફ્યુચર, એટલે કે ભવિષ્યમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એને રોકવા માટે એણે કોન્ટ્રાક્ટને કેવી રીતે વાંચ્યું? તો કે કાળજીપૂર્વક, અથવા તો એક્ઝામાઇન્ડ એટલે કે તપાસ કર્યો. કઈ રીતે? તો કે કાળજીપૂર્વક તપાસ કરી. બરાબર, તો કાળજીપૂર્વક માટે કયો શબ્દ આવશે? તો કે સી, એટલે કે કેરફુલી. બરાબર, કેરફુલી એને શું કર્યું? તો કે ભવિષ્યની અંદર કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એના માટે એને જે ક્લોઝ હતો, બરાબર, કોન્ટ્રાક્ટ હતો, એને શું કર્યું? તો કે એકદમ ધ્યાનપૂર્વક વાંચેલો. ક્લોઝ એટલે અહીંયા શું છે કે જે લાઈન આપેલી હોય, બરાબર, કોન્ટ્રાક્ટની અંદર જે નિયમો આપેલા હોય ક્લોઝ, એને શું કહેવાય? તો કે ક્લોઝ કહેવાય. બરાબર છે. તો આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન
Most people think that solving a small puzzle is blank than answering a long riddle, but sometimes the short one can be just as blank to figure out. અહીંયા પણ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. હવે અહીંયા શું કીધું છે તો કે a small puzzle is blank then answering, બરાબર. હવે then આવે છે, બરાબર, then answering long riddle, બરાબર. એટલે કે જે સ્મોલ પઝલ છે અને લોંગ riddle, બરાબર, તો એ બે વચ્ચે શું કર્યું તો કે કમ્પેરિઝન કર્યું, બરાબર. જ્યારે પણ કમ્પેરિઝન હોય અને ઇરેગ્યુલર ફોર્મ આવતા હોય તો તમારે સુપરલેટિવ જે ડિગ્રી હોય એનો યુઝ કરવાનું કીધું હોય, બરાબર. અને જ્યારે નોર્મલ હોય ત્યારે નોર્મલ શબ્દ યુઝ કરવાનો હોય. એટલે કે એક જ વ્યક્તિની વાત હોય ત્યારે નોર્મલ શબ્દ હોય, પણ જ્યારે કમ્પેરિઝન હોય ત્યારે એ પ્રકારનો શબ્દ મૂકવાનો હોય. તો અહીંયા શું કીધું છે કે મોસ્ટ ઓફ ધ પીપલ થિંક ધેટ સોલ્વિંગ અ સ્મોલ પઝલ, એટલે કે મોટા ભાગના લોકો વિચારે છે કે નાની પઝલને સોલ્વ કરવી એ એટલે કે ધેન આન્સરિંગ અ લોંગ રીડલ. લોંગ રીડલ, રીડલ એટલે શું થાય? રીડલ એટલે થાય ઉખાણું. એટલે કે મોટા ભાગના વ્યક્તિઓ એવું વિચારે છે કે નાની પઝલને સોલ્વ કરવી એ મોટા ઉખાણાને સોલ્વ કરતા સહેલું છે. તો અહીંયા કમ્પેરિઝન આવી એટલે કે સુપરલેટિવ ડિગ્રી આવી, તો કમ્પેરિઝન માટે તમારો અહીંયા પહેલો ઓપ્શન શું થશે તો કે ઇઝીયર, બરાબર. પહેલો ઓપ્શન થશે તમારો ઇઝીયર. હવે શું કીધું છે? બટ સમટાઈમ્સ ધ શોર્ટ વન્સ કેન બી જસ્ટ એઝ ઇઝી ટુ ફિગર આઉટ, બરાબર. પણ જે ટૂંકું હોય છે, બરાબર, ટૂંકું જે હોય છે પઝલ એને ફિગર આઉટ કરવી એકદમ ઇઝી હોય છે. અહીંયા કોઈ પણ ડિગ્રીનો યુઝ નથી થશે, બરાબર. અહીંયા જે ઇરેગ્યુલર ફોર્મ છે એઝ ઇટ ઇઝ લખવાનું આવશે. એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, બરાબર. તો શું કીધું છે? પહેલી બ્લેન્કમાં આવશે ઇઝીયર અને બીજી બ્લેન્કમાં આવશે ઇઝી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે પાર્ટ ઓફ સેન્ટેન્સ આર ગિવન બિલો, ધ ફર્સ્ટ પાર્ટ વન ઇઝ ઇન ધ કરેક્ટ ઓર્ડર. ઓકે, અહીંયા શું કીધું છે કે જે પહેલો પાર્ટ છે આ સેન્ટેન્સનો એ કરેક્ટ ઓર્ડરમાં એટલે કે પ્રોપરલી આપેલો છે ગ્રામેટિકલી. પછીના જે પાર્ટ છે એ બી સી અને ડી એ બધા જમ્બલ કરેલા છે, એટલે કે અંદરો અંદર ઉલટ સુલટ કરેલા છે. તમારે એને મિનિંગફુલ સેન્ટેન્સ થાય એવી રીતે ગોઠવવાના છે. તો પહેલા આપણે પહેલી લાઈન વાંચીએ, આઈ વુડ પ્રિફર, બરાબર. આઈ વુડ પ્રિફર. પછીના જો લાઈન તરફ તમે ધ્યાનથી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે જો હવે આ પ્રકારના જે સેન્ટેન્સ આવશે જ્યારે પણ ક્વેશ્ચન ગૌણ સેવા હોય અથવા તો પંચાયત પસંદગી મંડળ હોય એમાં આવો ક્વેશ્ચન પૂછાય જ છે, જેમાં તમારે જમ્બલ કરેલા લાઇન્સ હોય એને એરેન્જ કરી અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનો આવા ક્વેશ્ચન પૂછાય જ છે. જે વિદ્યાર્થી મિત્રોનું ઇંગ્લિશ ગ્રામર સારું છે એ તરત જ આ ક્વેશ્ચનને ક્લિક કરી અને ફટ કરશો, આન્સર આપી અને આવતા રહેવાના છે. પણ જે વિદ્યાર્થી મિત્રોને માનો કે ટાઈમ ઓછો છે અને એવા સમયે આવો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનું આવ્યું છે તો શું કરવાનું છે કે ગ્રામેટિકલી ન સમજવા બેસો તો કશું નહીં, જે લાઈન આપેલી છે એનું ભાષાંતર કરશો તો પણ તમને આઈડિયા આવી જશે કે ક્યાં ભૂલ છે, બરાબર. અને તમે એક જ સેકન્ડની અંદર ભૂલ છે પકડી પાડશો અને તરત તમે પેરેગ્રાફ જે લાઈન જમ્બલ કરેલી છે એને તમે એરેન્જ કરી અને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવી શકશો. તો અહીંયા શું કહેવા માંગે છે કે આઈ વુડ પ્રિફર, બરાબર, આઈ વુડ પ્રિફર ટુ સ્ટડી સિન્સિયરલી, બરાબર, ટુ સ્ટડી સિન્સિયરલી rather than wasting my precious time on useless talk, બરાબર. એટલે કે શું કહેવા માંગે છે કે મેં શું પસંદ કર્યું તો કે મેં સિન્સિયરલી ભણવાનું પસંદ કર્યું. શેના ઉપર તો કે નકામી વાતોમાં મારો સમય વેડફવાની જગ્યાએ, બરાબર, એવું કહેવા માંગે છે. તો એ પ્રમાણે આપણો સાચો જવાબ શું આવશે તો કે ઓપ્શન એ, બરાબર. ઓપ્શન એ ની જે સિક્વન્સ છે એ સાચી છે, એટલે કે પહેલા બી આવશે, બરાબર. પહેલા આવશે બી, પછી આવશે ડી અને પછી એ અને પછી સી, બરાબર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ ઓપ્શન that can be used as a one word substitute for the given group of word, બરાબર. આ એમ કીધું છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, જેમ આપણે ગુજરાતી વ્યાકરણમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપીએ છીએ એમ આમાં પણ તમારે એ જ કરવાનું છે. તો શું કીધું છે? પર્ટિક્યુલર એટીટ્યુડ ટુવર્ડ સમથિંગ, બરાબર. કોઈ પણ વસ્તુ પ્રત્યેનો, બરાબર, કોઈ પણ ચીજ પ્રત્યેનો અથવા તો કોઈ પણ વસ્તુ પ્રત્યેનો તમારો જે છે દ્રષ્ટિકોણ, બરાબર, અથવા તો અ વે ઓફ થિંકિંગ અબાઉટ સમથિંગ, એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ચીજ વસ્તુના વિશે વિચારવાની તમારી નવી રીત, એને શું કહેવાય તો કે એને પર્સપેક્ટિવ કહેવાય. શું કહેવાય? એને પર્સપેક્ટિવ કહેવાય. એટલે કે અહીં તમને ઓપ્શન એ છે તમારો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ ઓપ્શન ધેટ કેન બી યુઝડ એઝ અ વન વર્ડ. ફરીથી એક શબ્દ સમૂહ પૂછેલો છે, બરાબર. વન હુ ઇઝ વેલ વર્સ્ડ ઇન ધ નોલેજ ઓફ પ્લાન્ટ્સ, બરાબર.
એવો વ્યક્તિ કે જેને પ્લાન્ટ્સ વિશેનું વિશેષ અથવા તો સારું નોલેજ છે. બરાબર, તો 4 ઓપ્શન આપેલા છે. ઝૂલોજિસ્ટ કોને કહેવાય તમને ખ્યાલ હશે. બરાબર, બાયોલોજિસ્ટ કોને કહેવાય પણ તમને ખ્યાલ હશે. બરાબર, હર્બલિસ્ટ એટલે કે જેને આયુર્વેદનું જ્ઞાન હોય. બરાબર, તો ઓપ્શન બી છે અહીંયા આપણો સાચો જવાબ છે. શું? તો કે જેને પ્લાન્ટ્સ વિશેનું જ્ઞાન હોય એને શું કહેવાય? તો કે એને બોટનિસ્ટ કહેવાય. બરાબર, જેને પ્લાન્ટ વિશેનું જ્ઞાન હોય, બરાબર, એને બોટનિસ્ટ કહેવાય. બરાબર, હર્બલિસ્ટ એટલે કે જે જડીબુટ્ટીઓનું આયુર્વેદનું જ્ઞાન ધરાવે છે એને શું કહેવાય? તો કે હર્બલિસ્ટ કહેવાય. ઝૂલોજિસ્ટ અને બાયોલોજિસ્ટ તો તમને ખ્યાલ જ હશે. આગળ વધીએ. અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી. ઓકે, પછીનો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ ઓપ્શન ધેટ એક્સપ્રેસીસ ધ ગિવન સેન્ટેન્સ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર, સેન્ટેન્સ છે એ ડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે. બરાબર, હવે ઇનડાયરેક્ટમાં કરીએ એટલે સૌથી પહેલા તો અવતરણ ચિહ્ન નીકળી જાય અને ધેટ વચ્ચે લગાડવું પડે. એટલો તમને ખ્યાલ હશે જ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જાઓ એટલે ધેટ નામનું સંયોજક જે છે એમાં વચ્ચે જોડવું પડે. બરાબર, તો આપેલો જે સેન્ટેન્સ છે એનું ઇનડાયરેક્ટ સ્પીચ શું થશે? તો કે ઓપ્શન ડી. બરાબર, શું? તો કે ધ ટીચર સેડ ધેટ ઇન્ડિયા હેડ બીકમ ફ્રી ઓન 15th August 1947. બરાબર, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે આઈડેન્ટિફાય ધ ઓપ્શન ધેટ રેક્ટિફાઈઝ ધ ગિવન સેન્ટેન્સ ટુ મેક ઇટ ગ્રામેટિકલી કરેક્ટ. બરાબર, એટલે કે આ સેન્ટેન્સ આપેલું છે એમાં ક્યાંક ભૂલ છે, તમારે શોધી અને આન્સર આપવાનો છે. વિન્ટર વિલ કમ્સ અગેન વિથ કોલ્ડ વિન્ડ્સ એન્ડ હેવી સ્નોફોલ અક્રોસ ધી નોર્ધન વેલીઝ. બરાબર, તો હવે અહીંયા શું જોવાનું છે? તો કે આ સેન્ટેન્સની અંદર તમે ધ્યાનથી જોશો તો તમને ગ્રામેટિકલી રૂલ યાદ હોય તો ખબર પડશે કે વિલ પછી જ્યારે ક્રિયાપદનું રૂપ હોય એમાં ક્યારેય પાછળ એસ આવતો નથી. બરાબર, શેની વાત છે? તો કે ફ્યુચર ટેન્સની વાત હોય ત્યારે જે ક્રિયાપદનું રૂપ હોય એ એના મૂળ રૂપ સાથે જ મુકાય છે. તો શું આવશે? તો કે વિન્ટર વિલ કમ અગેન વિથ cold winds and heavy snowfall across the northern valleys. બરાબર, તો અહીંયા આપણો સાચો ઓપ્શન થશે ઓપ્શન સી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ધ ગ્રાસ શુડ હેવ બીન ઇટન બાય ધ કાવ યસ્ટરડે. બરાબર, સેન્ટેન્સ છે તમને પેસિવમાં આપેલું છે. તમારે શું કરવાનું છે? તમારે એનું એક્ટિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. બરાબર, હવે જ્યારે એક્ટિવ પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે જે સમયદર્શક શબ્દો હોય એની અંદર ફેરફાર થતો હોય. બરાબર, જેમ કે ટુમોરો લઈએ તો એનું ધ નેક્સ્ટ ડે થાય. બરાબર, ટુમોરોની વાત કરી હોય તો એનું ધ નેક્સ્ટ ડે થાય. પણ યસ્ટરડે હોય તો એનું કોઈ રૂપાંતર થતું નથી. એ એક્ટિવમાં પણ યસ્ટરડે હોય અને પેસિવમાં પણ યસ્ટરડે રહે છે. અગાઉ આ પ્રકારનો ક્વેશ્ચન આપણે જ્યારે ફાર્મસીના એક પેપર સોલ્યુશનમાં લીધેલો ત્યારે પણ સમજાવેલું. બરાબર, તો એ રીતે આમાં પણ એ જ થશે. એટલે હવે અહીંયા આ સેન્ટેન્સનું તમે એક્ટિવ કરશો તો શું થશે? તો કે આ સેન્ટેન્સનું એક્ટિવ એટલું થશે કે ધ કાવ શુડ ઈટ ધ ગ્રાસ યસ્ટરડે. એટલે કે ઓપ્શન ડી અહીંયા આપણો સાચો જવાબ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછી ઇનકરેક્ટ સ્પેલિંગ કહેવાનો છે. બરાબર, 4 સ્પેલિંગ આપેલા છે. એક ખોટો છે, તમારે કહેવાનું છે કે કયો ખોટો છે. બરાબર, તો ગાર્ડનનો સ્પેલિંગ સાચો છે, ફેમિલીનો સાચો છે અને ફ્રેન્ડનો સ્પેલિંગ પણ સાચો છે. ખોટો કયો છે? તો કે બીકરનો સ્પેલિંગ. બીકરનો સ્પેલિંગ છે એમાં સી નહીં આવે. શું થશે? તો કે બીકરના સ્પેલિંગમાં સી નહીં આવે. બીકર એટલે શું? તો કે લેબ અને પ્રયોગશાળાની અંદર. બરાબર, લેબ પ્રયોગશાળાની અંદર જે યુઝ થાય છે એ આ બીકર એની વાત કરવામાં આવી છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ ઓપ્શન ધેટ રેક્ટિફાઈઝ ધ ઇનકરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. બરાબર, આમાં પણ તમારે ખોટો સ્પેલિંગ છે પકડી અને એનું સાચું શું આવે તમારે કહેવાનું છે. તો તમારી સામે લાઈન આપેલી છે ધેન વિધાઉટ અનધર વર્ડ હી માઉન્ટેડ હિઝ બ્રધર્સ લિટલ ફાર્મ હોર્સ એન્ડ રોડ અવે. બરાબર, તો હવે જ્યારે આવું ક્વેશ્ચન હોય અને તમને પેલા ગાય યાદ ના હોય કે શું થાય તો રૂપાંતર કરીને એક વખત ચેક કરશો એટલે તમને આઈડિયા આવી જશે. ધેન વિધાઉટ અનધર વર્ડ એટલે કે પછી તે કંઈ પણ બોલ્યા વગર, બરાબર, તેના ભાઈના ફાર્મના નાનો ઘોડો લઈ અને જતો રહ્યો. બરાબર, તેના પર સવાર થઈ અને જતો રહ્યો, તેના પર બેસીને જતો રહ્યો. બરાબર, તો હવે બેસીને જતો રહ્યો, ઘોડા ઉપર બેસવાની ક્રિયા એ શું છે? તો કે માઉન્ટેડ. બરાબર, માઉન્ટ એટલે ઘોડા ઉપર બેસવું, ઘોડા ઉપર સવાર થવું એને માઉન્ટ કહેવાય. તો અહીંયા એનો સ્પેલિંગ છે કેવો? તો કે ખોટો આપેલો છે. એટલે કે માઉન્ટેડ છે તમારો વર્ડ છે. બરાબર, સિલેક્ટ ધ ઓપ્શન. તો માઉન્ટેડ છે. હવે એનું સાચું તમારે આન્સર આપવાનો છે. તો માઉન્ટનું સાચું થશે માઉન્ટેડ. બરાબર, માઉન્ટ આપેલું છે એનું માઉન્ટેડ થશે. એટલે કે પછી તે કંઈ પણ બોલ્યા વગર તેના ભાઈના ફાર્મના નાના ઘોડા પર બેસી અને જતો રહ્યો. બરાબર, ધ્યાન રાખવાનું છે. બરાબર, જો અહીં ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે નાનો ભાઈ એવું નથી કીધું. બરાબર, તેના ભાઈના, બરાબર છે, તેના ભાઈના
ફાર્મના નાનકડા ઘોડા ઉપર બેસી અને જતો રહ્યો. બરાબર, લિટલ ફાર્મ હોર્સ. લિટલ ફાર્મ હોર્સ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. એટલે કે ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન છે એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી આપવાનો છે હાઇલાઇટેડ વર્ડનો. બરાબર, હાઇલાઇટેડ વર્ડ શું કીધું છે તો કે પ્લેન. બરાબર, શી વોર અ પ્લેન ડ્રેસ ટુ પાર્ટી. બરાબર, તો પ્લેન ડ્રેસ, હવે પ્લેન છે, પ્લેન એટલે કે સાદું, તો સિમ્પલ એટલે પણ સાદું થાય તો સમાનાર્થી છે. ઓર્ડિનરી એનો મતલબ પણ એવો જ થાય. બેઝિક નો મતલબ પણ એ જ થાય. તો આ જે ત્રણ શબ્દો આપેલા છે કેવા છે તો કે સમાનાર્થી, તમારે વિરુદ્ધાર્થી કહેવાનો છે. ફેન્સી એટલે કેવું તો કે કંઈક વિશિષ્ટ હોય એવું, કંઈક સારું હોય એવું. બરાબર, તો પ્લેન નું વિરુદ્ધાર્થી શું થશે તો કે ફેન્સી. ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઇડિયમ. બરાબર, એટલે કે ઇડિયમ એટલે શું થાય તો કે જ્યારે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો હોય, બરાબર, કહેવતનો અર્થ આપવાનો હોય તો ઇડિયમ જેવો શબ્દનો ઉપયોગ થતો હોય. તો અહીંયા શું કીધું છે એનોઇડ. તો પેલા આખું સેન્ટેન્સ જોઈએ શું કહે છે. આફ્ટર લિસનિંગ to the same excuse for the third time, Rohan was completely annoyed and refused to continue the discussion. એટલે કે ત્રીજી વખત એકનું એક બહાનું સાંભળ્યા પછી રોહન was completely annoyed એટલે શું થયું તો કે રોહન જે છે એ આપણે કહીએ ને કે એકની એક વાત સાંભળીને માણસ કંટાળી જાય અથવા તો ગુસ્સે થઈ જવું. બરાબર, તો રોહન વોઝ કમ્પ્લીટલી એનોઇડ એટલે કે રોહન જે છે રોષે ભરાઈ ગયો. એનોઇડ નો મતલબ શું થાય તો કે રોષે ભરાવો અથવા તો ગુસ્સે થઈ જવું. તો એનું અહીંયા તમને શું કીધું છે તો કે એનો સબસ્ટિટ્યુટ વર્ડ કીધું છે તો કે એની જગ્યાએ બીજો કયો શબ્દ વાપરી શકાય. તો ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે. એનોઇડ એટલે કે ફેડઅપ, ગુસ્સે થઈ જવું. બરાબર, રોષે ભરાઈ જવું. બરાબર, તો અહીંયા તમે એનોઇડની જગ્યાએ ફેડઅપ શબ્દનો યુઝ કરી શકો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઇડિયમ. બરાબર, ફરીથી તમારે ઇડિયમ સિલેક્ટ કરવાનું છે. બરાબર, ફરીથી ઇડિયમ સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા શબ્દ શું છે તો કે પે અ કેઝ્યુઅલ વિઝિટ. બરાબર, પે અ કેઝ્યુઅલ વિઝિટ નો મિનિંગ જ શું થાય છે તો કે પેલા સેન્ટેન્સ જોઈએ. ડ્યુરિંગ ધ વીકેન્ડ રવિ ડિસાઇડેડ ટુ પે અ કેઝ્યુઅલ વિઝિટ ટુ હિઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ વિધાઉટ ઇન્ફોર્મિંગ ધેમ ઇન એડવાન્સ. બરાબર, એટલે કે વીકેન્ડ એટલે કે અઠવાડિયાની જે રજા હોય, અઠવાડિયાના અંતે જે રજા હોય એ રજામાં રવિએ વિચાર્યું કે તેમના ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે કે જે દાદા દાદી છે, બરાબર, એમને ત્યાં તેમને કહ્યા વગર જ, બરાબર, એમને ઇન્ફોર્મ કર્યા વગર જ તેમને ત્યાં જવાનું તેમની મુલાકાત લેવાનું વિચાર્યું. બરાબર, તો પે અ કેઝ્યુઅલ વિઝિટ એટલે કે અચાનક જવું. બરાબર, અચાનક જવું એના માટે પે અ કેઝ્યુઅલ વિઝિટ એવો શબ્દ વપરાય છે. બરાબર, તો એનું અહીંયા ઇડિયમ શું થશે તો કે ડ્રોપ ઇન. બરાબર, ડ્રોપ ઇન નો મતલબ શું થાય તો કે પે અ કેઝ્યુઅલ વિઝિટ. તો ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ઓકે મેથ્સનો ક્વેશ્ચન છે. શું કીધું છે વીબીસીજી અને ઈ દરેકે અલગ અલગ ગુણ મેળવ્યા છે. તો પેલા તો કેટલા જણા છે તો કે આપણી સામે 5 જણા છે. બરાબર, 1 2 3 4 અને 5 જણા. હવે કોઈએ બી કરતા વધારે ગુણ મેળવ્યા નથી એટલે આપણને એટલું ખ્યાલ આવી ગયો કે બી ના માર્ક સૌથી વધારે છે. પછી એમ કીધું કે વી એ ઈ કરતા ઓછા ગુણ મેળવ્યા. બરાબર, વી એ શું કર્યું છે તો કે ઈ કરતા ઓછા ગુણ મેળવ્યા છે પણ જી કરતા વધારે ગુણ મેળવ્યા છે. બરાબર, હવે આ વાંચ્યું તો એનાથી કઈ આઈડિયા તો ન આવ્યો કે એકચ્યુઅલીમાં કઈ કન્ડિશન છે. તો આપણે આગળનું સેન્ટેન્સ વાંચીએ. પછી શું કીધું કે સી એ જી કરતા વધારે ગુણ મેળવ્યા નથી. બરાબર, સી એ જી કરતા વધારે ગુણ મેળવ્યા નથી. હવે આ બે લાઈનને કમ્બાઈન કરો એટલે તમને આઈડિયા આવશે. શું એમ કીધું કે વી એ ઈ કરતા ઓછા ગુણ મેળવ્યા એટલે કે ઈ ના જેટલા ગુણ છે ને એના કરતા વી ના ગુણ કેટલા છે તો કે એના કરતા વી ના ગુણ ઓછા છે પણ જી કરતા વધારે છે. પણ જી કરતા વધારે છે અને જી છે એના કરતા સી ને વધારે ગુણ નથી. બરાબર, તો આટલો આપણા મગજમાં બેસી જાય કે વી આવી રીતે હોય તો એના કરતા ઈ ના ગુણ વધારે છે અને જી ના ગુણ જે છે એનાથી ઓછા છે પણ સી એ જી કરતા વધારે ગુણ નથી મેળવ્યો એટલે સી જે છે એ જી થી તો ઉપર નહીં જ આવે. બરાબર, તો હવે 5 સ્ટુડન્ટ જે છે આપણે લાઈનમાં મૂકી દીધા છે. હવે પ્રશ્ન શું પૂછ્યો છે તો કે કેટલા લોકોએ વી કરતા વધારે ગુણ મેળવ્યા. તો વી ઉપર કેટલા જણા છે તો કે 2 જણા. તો અહીં આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો, આપણે ફરીથી આવો ક્વેશ્ચન લઈ અને બીજા સેશનમાં સમજાવી દઈશું. આગળ વધીએ. ઓકે, પછીનો ક્વેશ્ચન છે અહીંયા શું કીધું છે લોહીનો સંબંધનો ક્વેશ્ચન છે. અહીંયા આપણને HX આપેલું છે. બરાબર, PK આપેલું છે, LG આપેલું છે અને CB આપેલું છે. બરાબર, 4 વ્યક્તિઓનું રિલેશન આપેલું છે. બરાબર છે, તો હવે શું કીધું છે તો કે HX ડેશ PK. ડેશ નો મતલબ શું થાય છે તો કે ડેશ એટલે કે ભાઈ,
એટલે કે પીકે છે, બરાબર, પીકે છે એનો ભાઈ કોણ છે? તો કે એનો ભાઈ છે એચએક્સ છે, એચએક્સ છે, આટલું આપણને ખબર પડી ગઈ. હવે પીકે હેશટેગ એલજી, હેશટેગ નો મતલબ થાય છે કે એની પુત્રી છે, બરાબર, એટલે કે એલજી જે છે, એલજી જે છે એની પુત્રી કોણ છે? તો કે પીકે છે, બરાબર, પીકે જે છે એલજી ની પુત્રી છે, એટલો આપણને ખ્યાલ આવી ગયો. પછી એમ કીધું કે એલજી પર્સન્ટેજ સીબી, પર્સન્ટેજ નો મતલબ શું થાય? તો કે પર્સન્ટેજ નો મતલબ થાય એ એના પિતા છે, એટલે કે સીબી ના પિતા કોણ છે? તો કે સીબી ના પિતા જે છે કોણ છે? તો કે એલજી છે. ઓકે, હવે અહીંયા શું કીધું છે? તો કે સીબી ના પિતા એલજી છે. હવે સીબી ના પિતા એલજી છે એનો મતલબ ઓટોમેટિકલી એવું થયું કે જેમ પીકે ના પિતા એલજી છે એમ એચએક્સ ના પિતા પણ એલજી જ થયા, એચએક્સ ના પિતા પણ એલજી જ થયા, એટલે એચએક્સ અને સીબી નો સંબંધ શેનો થયો? તો કે ભાઈ ભાઈનો અથવા તો બહેન ભાઈનો, બરાબર છે. સીબી છે એ મેલ છે ફિમેલ છે આપણને ખબર નથી, પણ આપણને એચએક્સ નો એના સાથે સંબંધ પૂછ્યો છે, તો એ શું થશે? તો કે ઓપ્શન ડી, એટલે કે એનો ભાઈ થશે. એચએક્સ છે એ પુરુષ છે, તો આપણને ખ્યાલ આવી ગયું ક્યાંથી? તો કે અહીં લાઈન આપેલી છે એચએક્સ ડેશ પીકે ઉપરથી, તો અહીં આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, સોલંકી વંશની રાજધાની કઈ હતી? તો સોલંકી વંશની રાજધાની જે છે અણહિલ પાટક, અથવા તો શું કહેવાય? તો કે અણહિલવાડ, અણહિલવાડ પાટણ તરીકે પણ પ્રખ્યાત છે, બરાબર. એનું નામ શેના ઉપરથી પડ્યું? તો કે અણહિલ ભરવાડ નામનો જે વ્યક્તિ હતો એ વનરાજ ચાવડા જે શાસક હતો ત્યાંનો, ચાવડા વંશના સ્થાપક જે હતા, બરાબર, વનરાજ ચાવડા, એના જે એ મિત્ર હતા અણહિલ ભરવાડ, એના નામ ઉપરથી એણે આ જગ્યાનું નામ શું પાડેલું? તો કે આ જગ્યાનું નામ અણહિલવાડ પાટણ તરીકે ઓળખાતું, બરાબર. અહીંયા શું પ્રસિદ્ધ છે? તો કે જે રાણકી વાવ છે ત્યાં આવેલી છે, જૈન દેરાસરો પ્રસિદ્ધ છે, અને સહસ્ત્રલિંગ સરોવર છે એ પાટણની અંદર આવેલું છે, બરાબર. હવે સોલંકી વંશની રાજધાની શું કામ કહેવાય છે? ઘણાને એમ થશે કે અહીંયા તો વનરાજ ચાવડાની વાત કરી, બરાબર, તો આ સોલંકી વંશની રાજધાની કઈ રીતે છે? તો કે વનરાજ ચાવડા પછી જેમ એના સક્સેસર આવતા ગયા, સક્સેસર એટલે એની જગ્યાએ આગળ ગાદી ઉપર લોકો આવતા ગયા, એમાં ત્યાં ભવિષ્યની અંદર મૂળરાજ સોલંકી, બરાબર, મૂળરાજ સોલંકી હતા, એ એમની ગાદીએ આવ્યા, અને મૂળરાજ સોલંકીએ કોને? તો કે સામંતસિંહ ચાવડાને હરાવી અને ત્યાં સોલંકી વંશની સ્થાપના કરેલી હતી, બરાબર. કોણે? મૂળરાજ સોલંકી છે એમણે સામંતસિંહ ચાવડાને હરાવી અને ત્યાં મૂળરાજ સોલંકી એ એમના સોલંકી વંશની સ્થાપના કરી, એટલે એ સોલંકી વંશની રાજધાની કહેવાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે 1909 નો ભારતીય પરિષદ અધિનિયમ મોર્લે મિન્ટો રિફોર્મ્સ એ ભારતીય રાજકીય વ્યવસ્થાના કયા વિવાદાસ્પદ લક્ષણને દાખલ કરવા માટે સૌથી વધુ કુખ્યાત છે, બરાબર. તો એ સમયે મોર્લે મિન્ટો સુધારાની અંદર એક નિયમ આવેલો, અને એ નિયમ હતો કે મુસ્લિમો માટે અલગ મતદાર મંડળોનો સિદ્ધાંત, એના માટે જે છે આ નિયમ જે છે સૌથી વધારે લોકોમાં વિવાદાસ્પદ બનેલો. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કોણ તેમના કાર્ય ગીતાંજલિ માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ એશિયન હતા, બરાબર. તો નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ એશિયન, ગીતાંજલિ એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય કે ગીતાંજલિ એટલે એના લેખક કોણ હતા? તો કે રવિન્દ્રનાથ ટાગોર, બરાબર. તો રવિન્દ્રનાથ ટાગોર જે છે એમને ગીતાંજલિ માટે સૌ પ્રથમ જે છે સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર મળેલો. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું સામયિક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થાય છે? તો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થતું સાહિત્ય જે છે કયું છે? તો કે શબ્દ સૃષ્ટિ, બરાબર. અહીં શું કીધું છે? ગુજરાત સાહિત્ય અકાદમી. અહીંયા એક શબ્દ આપેલો છે પરબ, તો એ કોણ પ્રકાશિત કરે છે? તો કે ગુજરાતી સાહિત્ય પરિષદ. એક બીજો શબ્દ આપેલો છે કવિલોક, નવનીત સમર્પણ. તો નવનીત સમર્પણ જે છે એ ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. ભારતીય વિદ્યા ભવન ક્યાં આવેલું છે એમ પૂછાય તો આવશે મુંબઈ, બરાબર. બીજું છે કવિલોક, કવિલોક તો આપણા ગુજરાતી કવિ, બરાબર, કે જે ખૂબ જ પ્રખ્યાત હતા, બરાબર, તો રાજેન્દ્ર શાહ, તો એમના દ્વારા જે છે પ્રસ્તુત કરવામાં આવતું જે છે સામયિક છે એનું નામ, અને એ કેવું છે? તો કે દ્વિમાસિક હતું, બરાબર. 1957 એમણે શરૂ કરેલું, અને 2 મહિને એક વખત પ્રગટ થતું સામયિક હતું, બરાબર. તો અહીંયા જો દરેક વિદ્યાર્થી મિત્રોને એ જ કહેવાનું કે જે વિદ્યાર્થી મિત્રો નવા છે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરનું આ પેપર સોલ્યુશન પહેલી વાર આપણી ગુજુ ફાર્મસી ચેનલ ઉપર જોઈ રહ્યા છે, એમને એ જ કહેવાનું છે કે આપણે અન્ય કોઈ પણ જગ્યાએ તમે પેપર સોલ્યુશન જોયું હશે તો એમાં જનરલી એવું હોય કે માત્ર આન્સર ઉપર ફોકસ કરતા હોય. આપણે જનરલ સેક્શનમાં
પણ એવું કરીએ છીએ અને જે ટેકનિકલ સેશન છે એમાં પણ એવું કરીએ છીએ કે ન માત્ર આન્સર એની સાથે બીજા અન્ય ઓપ્શન્સ આપેલા છે એના સાથે તમારે યાદ રાખવા જેવી જરૂરી ચર્ચા છે તો અમે તમારી સાથે ડિસ્કશન એટલે જ કરીએ છીએ કે તમારે એના રિલેટેડ અલગથી વાંચવું ન પડે. 4 ઓપ્શન આપેલા છે, એક જવાબ છે શબ્દ સૃષ્ટિ, એ તો આપણને ખ્યાલ જ છે, પણ બીજા 3 ઓપ્શન છે એ શેને રિલેટેડ છે એ આપણે યાદ રાખવા જેવા જરૂરી છે. તો આપણે એની ચર્ચા એટલે લઈએ છીએ કે હવે બીજી વાર જ્યારે આવો ક્વેશ્ચન પૂછાશે એમાં જો પરોપ શબ્દ આવશે એટલે તમને તરત ક્લિક થશે કે આ તો ગુજરાતી સાહિત્ય પરિષદનો લગતો પ્રશ્ન છે. બરાબર. નવનીત સમર્પણ કવિલોક તમે તમારા માઇન્ડમાં આવશે એટલે તરત તમને યાદ આવશે કે આવી કાંક આપણે ચર્ચા કરેલી. બરાબર. તો એટલે આપણે ડિસ્કશન કરીએ છીએ. તમારું જે ટેકનિકલ સેશન છે એમાં પણ અમે ડિસ્કશન વિશે વિચારેલું છે કે જો તમને રિક્વાયરમેન્ટ હોય અને સ્ટુડન્ટ્સ કમેન્ટ કરશે કે ભાઈ અમારે ટેકનિકલ સેશનમાં પણ આવા ડિસ્કશન સાથેના વિડીયો જોઈએ છે તો આપણે જે લાઈવ સ્ટોકનું ટેકનિકલ સેશન છે એમાં પણ આ પ્રકારના વિડીયો તમારી સામે રાખીશું. બરાબર છે? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોમેન્ટ કરી શકો છો. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે ચંબલ નદી નીચેનામાંથી કયા રાજ્યમાંથી નીકળે છે? તો ચંબલ નદી જે છે એ મધ્યપ્રદેશની અંદર આવેલી છે. બરાબર. ચંબલ નદી મધ્યપ્રદેશમાં આવેલી છે. પછીનો ક્વેશ્ચન છે નેશનલ મિનરલ ઇન્વેન્ટરી એપ્રિલ 2020 સુધીમાં અનુસાર ગુજરાતમાં ખનીજોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બરાબર. કયું વિધાન સાચું નથી? બરાબર. તો એમાં આવશે ઓપ્શન સી, એટલે કે તે ભારતના 70% વધુ ડાયટોમાઇટ સંસાધનો ધરાવે છે. એ એક સાચું નથી. બાકીના 3 સેન્ટેન્સ છે ધ્યાનથી વાંચી લેજો, દરેક જે છે સાચા છે. કરંટ અફેરનો ક્વેશ્ચન છે. બરાબર. કરંટ અફેરનો ક્વેશ્ચન છે, પણ જનરલ ડિસ્કશનની અથવા તો જનરલ નોલેજની દ્રષ્ટિએ આ બીજા 3 ઓપ્શન વાંચવા જરૂરી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 2025 દોહા ડાયમંડ લીગમાં નીચેનામાંથી કોણે 90.23 મીટર સુધી ભાલો ફેંકી અને પોતાનો જ નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો? બરાબર. તો એનો સાચો જવાબ છે નીરજ ચોપરા. બરાબર. નીરજ ચોપરાએ જે પોતાનો જ રેકોર્ડ હતો એ તોડી અને ફરી પાછો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ કરંટ અફેરનો સવાલ છે. બરાબર છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે? બરાબર. તો એની નીચે 4 ઓપ્શન આપેલા છે. બરાબર. અહીંયા આપણો જે સાચો જવાબ છે કયો છે? તો કે અનુચ્છેદ નંબર 213. બરાબર. અનુચ્છેદ 213 પ્રમાણે જે રાજ્યપાલ છે એ વટહુકમ બહાર પાડી શકે છે. બરાબર. જ્યારે સત્ર છે એ ચાલુ ન હોય ત્યારે. બરાબર. હવે અહીંયા બીજા કેટલાક જે ઓપ્શન આપેલા છે એની થોડીક ચર્ચા કરી લે તો અનુચ્છેદ 159 શું કહે છે? તો કે રાજ્યપાલની જે શપથ લેવાની પ્રક્રિયા છે, બરાબર, એ અનુચ્છેદ 159 ની અંદર આપેલી છે. 160 ની અંદર રાજ્યપાલની સત્તા પૂર્ણ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે. એટલે કે રાષ્ટ્રપતિને એવું લાગે કે રાજ્યપાલ છે બરાબર શાસન નથી કરી રહ્યા, બરાબર, તો એ એમની પાસેથી સત્તા જે છે લઈ શકે છે. એટલે કે એમની સત્તા પૂર્ણ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે. 212 નંબર છે એ શું છે? તો કે જ્યારે વિધાનસભાની અંદર કોઈ પણ પ્રશ્ને ચર્ચા ચાલી રહી હોય અને કોઈ મુદ્દે કાર્યવાહી છે એ ધીમી થઈ રહી હોય અથવા તો અનિયમિત હોય તો એ બાબતે જે છે કોઈ પણ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. એ અનુચ્છેદ છે 212. બરાબર. 212 નો જે અનુચ્છેદ છે એટલો બધો બહુ ચર્ચિત અથવા તો બહુ પૂછાયેલો નથી, પણ અહીંયા આપણે સિક્વન્સ લીધી છે એટલે 212, 13, 14 એ રીતે 3 તમારી સામે લઈ લીધા છે. બરાબર. 214 નંબરનો અનુચ્છેદ છે શું છે? તો કે દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય હશે. બરાબર. દરેક રાજ્યની અંદર એક ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના થશે. એ અનુચ્છેદ 214 છે. બરાબર. તો ક્લિયર છે? અહીંયા જેટલા પણ અનુચ્છેદ આપેલા છે એની પણ ચર્ચા થઈ ગઈ અને આપણને જે પ્રશ્નમાં પૂછવામાં આવેલો છે એ અનુચ્છેદ કયો છે એ પણ આપણે અહીંયા વાત કરી લીધી. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? બરાબર. તો સાચો જવાબ છે 42મો બંધારણીય સુધારા. બરાબર. જ્યારે 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારે આપણા બંધારણના આમુખમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિક એવા શબ્દો ઉમેરવામાં આવેલા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. પછીનો ક્વેશ્ચન છે આપણે એક બંધારણનો સવાલ છે. બરાબર. તો કયા બંધારણીય સુધારા દ્વારા ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો? બરાબર. તો જે પંચાયતી રાજ વ્યવસ્થા છે એ 73મા બંધારણીય સુધારા દ્વારા જે છે એ રાજ્ય વ્યવસ્થા છે, પંચાયતી રાજ વ્યવસ્થા, એને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો. અહીંયા અન્ય જે ઓપ્શન આપેલા છે તેની થોડીક ચર્ચા કરીએ તો 42મો બંધારણીય સુધારો કે જેની આપણે આગલા સવાલની અંદર ચર્ચા કરી તો આપણા બંધારણની અંદર સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, અખંડિતતા જેવા શબ્દો જે છે એની અંદર ઉમેરવામાં આવે. પછી શિક્ષણ છે એને સમવર્તી યાદીમાં
ફેરવવામાં આવ્યું. બરાબર, સમવર્તી યાદી શું છે તમારે કોમેન્ટ કરવાનું છે. બરાબર, સમવર્તી યાદી છે એ શું છે? જેમ કેન્દ્ર યાદી અને રાજ્ય યાદી હોય એમ સમવર્તી યાદી શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. બરાબર, પછી નાગરિકો માટે જે મૂળભૂત ફરજો છે, બરાબર, કલમ 51 ક છે, નાગરિકો માટે જે મૂળભૂત ફરજો છે એ પણ ઉમેરવામાં આવી. પછી 44મો જે સુધારો છે, બરાબર, તો 44મો સુધારો શું હતો? તો કે જે આપણા નાગરિકના મૂળભૂત અધિકાર છે, બરાબર, જે મૂળભૂત અધિકાર છે એમાંથી મિલકતનો અધિકાર એ દૂર કરવામાં આવ્યો. બરાબર, જે અધિકાર હતા ભારતીય નાગરિક પાસે એમાંથી મિલકતના અધિકારને દૂર કરી નાખવામાં આવ્યો. અને બીજો એક સુધારો શું થયો? તો કે જે રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભમાં આંતરિક ખલેલ શબ્દ વાપરવામાં આવતો હતો, બરાબર, એની જગ્યાએ સશસ્ત્ર બળવા જેવો શબ્દ જે છે ઉમેરવામાં આવ્યો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણનો અનુચ્છેદ 40 એ રાજ્યને શું નિર્દેશ આપે છે? બરાબર, તો ભારતીય બંધારણનો જે અનુચ્છેદ 40 છે એ શું નિર્દેશ આપે છે? કે ગ્રામ પંચાયતોનું આયોજન અને તેમને જરૂરી સત્તાઓ આપી. બરાબર, શેના માટે? તો કે ગ્રામ પંચાયતો છે એમનું આયોજન કરવું અને જરૂરી સત્તાઓ એમને આપવી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સવાલ છે, બાળકની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી પાલક માતા પિતા યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવે છે? તો જ્યાં સુધી બાળક જે છે એ 18 વર્ષનું થાય ત્યાં સુધી પાલક માતા પિતા યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવે છે. કોને મળે છે? તો કે જે નિરાધાર બાળકો હોય એને દર મહિને 3000 એમ વાર્ષિક 36,000 રૂપિયાની સહાય મળે છે. બરાબર, 0 થી 18 વર્ષ સુધીનું બાળક ત્યાં સુધી તેને મળે છે. જેના વાલી એટલે કે પિતા મૃત્યુ પામેલા હોય એવા બાળકને આ પ્રકારની સહાય મળે છે. અને શહેરી માટે જે સહાય છે એની રકમ 36,000 રૂપિયા છે અને ગ્રામ્ય વિસ્તાર માટે આ સહાયની રકમ 27,000 રૂપિયા છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, ગુજરાતની મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓ શું કરી શકે છે? બરાબર, તો મહિલા સમૃદ્ધિ યોજના જે છે એ ખરેખર શેના માટે છે? તો કે ગુજરાતની કોઈ પણ મહિલાને તેમની પસંદગીનો વેપાર અથવા તો વ્યવસાય કરવાની એમને સવલત મળી શકે એના માટે જે છે આ મહિલા સમૃદ્ધિ યોજના લાવવામાં આવેલ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સવાલ છે, 1991 થી કૃષિ ક્ષેત્રમાં સુધારા પછી નીચા લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી ખેડૂતોને અસર કરે છે. કારણ કે, તો એનું કારણ શું છે? તો કે ખેડૂતોની પેદાશોના વેચાણથી થતી આવકમાં ઘટાડો થાય છે. બરાબર, એનું કારણ શું છે? તો કે ખેડૂતોની જે પેદાશ હોય જે એ લોકો ઉત્પાદન કરે છે એના વેચાણથી થતી આવકમાં ઘટાડો થાય છે, એટલે એ એમની આવકને અસર કરે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સવાલ છે, માઇક્રોસ્કોપમાં બૃહદદર્શક કાચ એટલે કે મેગ્નિફાઇંગ લેન્સ છે એની શોધના કારણે શું શક્ય બન્યું? તો કે એની શોધના કારણે સૂક્ષ્મ જીવોને જોઈ શકવાનું જે છે, સૂક્ષ્મ સજીવો છે એને જોઈ શકવાનું શક્ય બન્યું. બરાબર છે? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે, સારું એન્ટીવાયરસ સોફ્ટવેર પસંદ કરતી વખતે નીચેનામાંથી શેની તપાસ કરવી જોઈએ? તો કોઈ પણ એન્ટીવાયરસને પસંદ કરવો હોય ત્યારે તેમાં શું જોવું જોઈએ? તો કે તે તમને ફાયરવેલ ઇન્ટિગ્રેશનની સુવિધા આપે છે, ફિશિંગ સામે સુવિધા આપે છે, સિક્યોર બ્રાઉઝરની સુવિધાઓ સામેલ છે કે નહીં એ તમારે જોવાનું હોય છે. તેના યુઝર ઇન્ટરફેસમાં કેટલા રંગો છે એનાથી આપણને કોઈ મતલબ હોતો નથી. શું તે રાતે કામ કરે છે એવું હોતું નથી, કારણ કે મોસ્ટલી એન્ટીવાયરસ છે એ સિસ્ટમ ચાલુ થાય એટલે કન્ટિન્યુ વર્કમાં હોય જ છે. બરાબર, તો બીજા જે 3 ઓપ્શન છે એની સાથે આપણે બહુ કઈ લેવા દેવામાં નથી. જે સાચો ઓપ્શન છે એ શું છે? તો કે તમને ફાયરવોલ ઇન્ટિગ્રેશન આપે, તમે ઓનલાઈન વેબ સર્ફિંગ કેવું કરી રહ્યા હોય તો તમને પ્રોટેક્શન પૂરું પાડે. બરાબર, ફિશિંગ સુવિધા એટલે કે જ્યારે તમે ઓનલાઈન પેમેન્ટ કેવું કરી રહ્યા હોય તો ત્યારે તમારી સાથે કોઈ ફ્રોડ ન થઈ જાય. બરાબર, તો એ તમને સિક્યોરિટી પૂરી પાડે એ સમયે. બરાબર, અને બ્રાઉઝરની અંદર જ્યારે કોઈ તમે અનઅધિકૃત વેબસાઇટ સર્ચ કેવું કરો, બરાબર, તો એમાંથી તમારા જે સિસ્ટમ છે એની અંદર કોઈ વાયરસ ન આવી જાય. બરાબર, તો એનું ધ્યાન રાખવાનું કામ આ કરે છે. બરાબર, અનઅધિકૃત વેબસાઇટ મીન્સ કે ઘણી વેબસાઇટ એવી હોય છે કે ગવર્મેન્ટની હોય અથવા તો બીજા કોઈ ડોમેનથી ચાલી રહી હોય તો તેની સિક્યોરિટીનું લેવલ ખૂબ ઓછું હોય છે. તો એવી વેબસાઇટની અંદર જ્યારે તમે એન્ટર કરો છો તો ઘણીવાર તમે જોયું હશે કે પીસીની અંદર તમે વેબસાઇટમાં એન્ટર કરો એટલે તમને એક નોટિફિકેશન આવે કે ધીસ વેબસાઇટ ઇઝ નોટ સિક્યોર. બરાબર, તો એવી રીતે જે વેબસાઇટ સિક્યોર નથી એ વેબસાઇટમાં તમે જતા હો તો એવા સમયે તમારા જો એન્ટીવાયરસ સારો હોય તો એ તમારી સિસ્ટમને સુવિધા, પ્રોટેક્શનની સુવિધા પૂરી પાડે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સવાલ છે, ભારતે 14 થી 17 ઓક્ટોબર 2025 દરમિયાન વિશાખાપટ્ટનમમાં કયા દેશ સાથે 5મો સમુદ્ર શક્તિ સંયુક્ત અભ્યાસ કરેલો? બરાબર, તો અહીંયા જે ખાસ નામ છે એ નોટ આઉટ કરવાનું છે કે સમુદ્ર શક્તિ સંયુક્ત અભ્યાસ જે ઇન્ડોનેશિયા સાથે કરવામાં આવે છે. બરાબર, ભારત જે ઇન્ડોનેશિયા સાથે
નેવી માટેનું જે અભ્યાસ કરે છે એનું નામ સમુદ્ર શક્તિ છે, બરાબર. એટલે અહીંયા કીધું છે, બરાબર. પાંચમો છે એ તો એની 5મી આવૃત્તિ છે એટલે પૂછ્યું છે, પણ નામ અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે સમુદ્ર શક્તિ નામ કોનું છે, તો કે જ્યારે ભારત જે નૌસેના છે ભારતની, બરાબર, એ જે નૌકાસેના છે, બરાબર, નૌસેના કહો તે, એ જ્યારે ઇન્ડોનેશિયા સાથે અભ્યાસ કરે છે, શક્તિ અભ્યાસ, બરાબર, ડિફેન્સ કવાયત કરે, એ શું કહેવાય છે, તો કે સમુદ્ર શક્તિ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. આ કરંટ અફેર્સનો સવાલ છે. એટલે જે આપણો દેશ છે અન્ય દેશો સાથે આવી વિવિધ પ્રકારની જે ટાસ્ક કમ્પ્લીટ કરતો હોય છે, બરાબર, ડિફેન્સ માટે અને અન્ય જે સંરક્ષણને રિલેટેડ જે કવાયતો હોય છે, તો એના અલગ અલગ દેશો સાથે જે કવાયતો હોય છે એના અલગ અલગ નામ હોય છે. કરંટ અફેર્સની અંદર દર વખતે આ પ્રકારના સવાલો પૂછાતા હોય છે, બરાબર. તો એ તમારે યાદ રાખવાનું રહેશે. આગળ વધીએ. પછીનો સવાલ છે કોર્પોરેટ ગવર્નન્સ અને સ્થિરતાની ચર્ચા વિચારણા માટે ઇન્ડિયા રિસ્પોન્સિબલ કેપિટલ કોન્ફરન્સ IRCC 2025 5 થી 7 ડિસેમ્બર 2025 દરમિયાન ક્યાં યોજાવાની છે, બરાબર. તો એનો સાચો જવાબ છે અમદાવાદ, બરાબર. તો એ સાચો જવાબ છે અમદાવાદ. આગળ વધીએ. પછીનો સવાલ છે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો, બરાબર. જનરલ સેક્શનની અંદર મેં અગાઉ પણ કહ્યું, બરાબર, કે જનરલ સેક્શનની અંદર તમારે ગુજરાતી, ઇંગ્લિશ, ગણિતના અને રીઝનિંગના સવાલ બહુ ઓછા પૂછાય છે. 4 થી 5 ક્વેશ્ચન માંડ હોય છે, બરાબર. જે 100 માર્કનું પેપર હોય એમાં ખૂબ જ ઓછા હોય છે. તો ગણિત, રીઝનિંગના ખૂબ જ ઓછા ક્વેશ્ચન હોય છે. બાકી કરંટ અફેર છે, ઇતિહાસના થોડા ક્વેશ્ચન, 1-2 ક્વેશ્ચન જેવા ઇતિહાસના લેવાય છે. બાકી ગુજરાતી, ઇંગ્લિશ અને જે કરંટ અફેર છે એના ઉપર તમારે ફોકસ કરવાનું રહે છે. તો આપણે 3 સેક્શન કમ્પ્લીટ કરી લીધા છે. હવે આપણે ગુજરાતીના સેક્શન તરફ આગળ વધીએ છીએ, બરાબર. તો ગુજરાતીની અંદર પહેલો ક્વેશ્ચન છે રૂઢિપ્રયોગનો અર્થ શોધો, બરાબર. શું કીધું છે કે નામ કાઢવું. તો નામ કાઢવું એટલે શું થાય, તો કે નામ કાઢવું એનો મતલબ થાય છે કે પ્રસિદ્ધિ પામી. આપણે એમ કહીએ છીએ કે ફલાણાના છોકરાએ તેના પરિવારનું નામ કાઢ્યું, બરાબર. તો પરિવારનું નામ આગળ કાઢવું, બરાબર, પણ પોતાનું નામ આગળ કાઢ્યું એવું કહીએ તો શું થાય છે, પ્રસિદ્ધિ પામીનો મતલબ શું થાય છે, તો કે નામ કાઢવું. આગળ વધીએ. પછી છે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ શોધો. તો શું કહે છે કે પગ ઢીલા થવા. તો પગ ઢીલા થવા એટલે કે ના હિંમત થઈ જવું, બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ છે અંદરથી ભાંગી પડે છે તો પગ ઢીલા થવા, એવું આવી રીતે રૂઢિપ્રયોગનો અર્થ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ના હિંમત થઈ જવું, માનસિક હિંમત હારી જાય વ્યક્તિ ત્યારે ના હિંમત થઈ જવું એટલે કે પગ ઢીલા થવા એ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વધીએ. પછીનો સવાલ છે પાણીમાં જવું. પાણીમાં જવું એટલે શું, તો કે પાણીમાં જવું એટલે કે નિરર્થક થવું, બરાબર. ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે આટલું બધું મહેનત કરી છતાં પણ બધું પાણીમાં ગયું. તો એનો મતલબ શું થાય છે કે મહેનત કરવા છતાં પણ ફળ ન મળ્યું, અથવા તો મહેનત કરવા છતાં પણ કામ ન થયું, તો એ નિરર્થક થયું, બરાબર. એનો મતલબ પાણીમાં જવું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ સવાલની અંદર તમને ડાઉટ હોય તો કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. ઓકે, પછીનો પ્રશ્ન છે નીચે આપેલ શબ્દનો સમાસનો પ્રકાર ઓળખાવો, બરાબર. સમાસનો શબ્દ આપેલો છે પરમેશ્વર, બરાબર. તો હવે જ્યારે પણ આપણે સમાસ ઓળખવાનો હોય ત્યારે આપણને બધાને ખબર છે કે જે શબ્દ આપેલો હોય તેનો વિગ્રહ કરવાનો હોય. તો શબ્દનો વિગ્રહ કરીએ, બરાબર. તો અહીંયા 2 શબ્દો આપેલા છે, એક પરમ અને એક ઈશ્વર, બરાબર. પરમ અને ઈશ્વર આ બંને જોડાય અને પરમેશ્વર શબ્દ બને છે. તો જ્યારે ઉપમેય અને ઉપમાન એ બંને એવા હોય કે ઉપમાન છે એના વિશેષણમાં જ વધારો કરતો હોય એવું ઉપમેય આપેલું હોય તો એ હંમેશા કયો સમાસ હોય, તો કે કર્મધારય, બરાબર. ઈશ્વર પણ કેવા, તો કે પરમ, એટલે કે પોતે જ ઈશ્વર છે તે, બરાબર. તો પરમેશ્વર મતલબ જે કર્મધારય સમાસ છે એ અહીંયા આપેલો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો શબ્દ છે રાવણ વધ, બરાબર. રાવણ વધ, તો એનો વિગ્રહ કરીએ તો શું થશે, તો કે રાવણનો વધ, બરાબર. વધ કોનો, તો કે રાવણનો. તો આ કઈ વિભક્તિ છે, તો કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા છઠ્ઠી વિભક્તિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. છઠ્ઠી વિભક્તિ. તો જ્યારે છઠ્ઠી વિભક્તિ વાપરવામાં આવે તો કયો સમાસ હોય, તો કે તત્પુરુષ, બરાબર. નોની નુનાથી જ્યારે પણ શબ્દ હોય એનો વિગ્રહ કરવામાં આવે તો એ છઠ્ઠી વિભક્તિ વપરાણી કહેવાય. તો એ કયો સમાસ કહેવાય, તો કે તત્પુરુષ સમાસ, બરાબર. તો રાવણ વધનો મતલબ થાય છે તત્પુરુષ સમાસ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સવાલ છે અષ્ટદિશા, બરાબર. અષ્ટદિશા. તો હવે આ શબ્દને તમે ધ્યાનથી જોશો તો દિશા જે છે એ અલગ શબ્દ છે અને આગળ જે છે અષ્ટ શબ્દ આપેલો છે. અષ્ટ છે એ કેવો શબ્દ છે, તો કે સંખ્યાવાચક, બરાબર. કેવો છે, તો કે સંખ્યાવાચક શબ્દ છે. હવે જ્યારે કોઈ પણ સમાસની અંદર ઉપમેય અને ઉપમાનમાંથી જે ઉપમેય છે એ કોઈ સંખ્યાવાચક શબ્દ આપેલો હોય તો એ સમાસ હંમેશા કયો હોય, તો કે દ્વિગુ સમાસ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? નવરાત્રી, બરાબર. નવરાત્રી એ શબ્દ છે એની અંદર નવ પહેલા શબ્દ આવે છે તો શું થયું, તો કે એ પણ એક દ્વિગુ સમાસનું ઉદાહરણ છે. તો એ રીતે જે પણ શબ્દો છે એની અંદર સૌથી પહેલા જ્યારે
સંખ્યાવાચક શબ્દ હોય, ઉપમેય આવતો હોય, બરાબર, તો એ હંમેશા દ્વિગુ સમાસ હોય, તમારે યાદ રાખવાનું છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. હૈયું જાણે હિમાલય, બરાબર, અલંકાર ઓળખાવાનો છે. અલંકાર છે એને ઓળખીએ, બરાબર. અહીંયા તો આ અલંકારને ઓળખવા માટે માત્ર એક જ વસ્તુની જરૂર છે. કયો છે? તો કે એક શબ્દ, અને કયો છે? તો કે જાણે. તો આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ પંક્તિની અંદર કેવા શબ્દો, તો કે જાણે, રખે અને શકે, આવા ત્રણ શબ્દો દેખાય તો એ હંમેશા કયા અલંકારનું ઉદાહરણ? તો કે ઉત્પ્રેક્ષા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ છે. તો કે જ્યારે કોઈ પણ પંક્તિની અંદર જાણે, રખે, શકે એવા શબ્દો વાપરેલા હોય તો એ હંમેશા ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ હોય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, પછીનો સવાલ છે માં તેમાં અલંકાર ઓળખાવો, બરાબર. અહીંયા પણ અલંકાર ઓળખાવાનો છે. તો હવે જ્યારે કોઈ પણ અલંકારની અંદર જે ઉપમેય અને ઉપમાન બે વસ્તુ હોય છે, પણ જ્યારે ઉપમેય છે એના માટે યોગ્ય ઉપમાન ન મળે તો ઉપમેયની સરખામણી ઉપમેય છે એની સાથે જ કરવામાં આવે, બરાબર. યોગ્ય ઉપમાન નથી મળતું એટલે કે અહીંયા માની સરખામણી કોના સાથે? તો કે પાછી માં સાથે જ કરવામાં આવી છે. તો આવું જ્યારે પણ પંક્તિમાં અથવા તો કોઈ લાઈનની અંદર કરવામાં આવેલું હોય તો એ હંમેશા કયો હોય? તો કે એ હંમેશા અનન્વય અલંકાર હોય, બરાબર. તો જ્યારે માં તે માં, બરાબર, આપણે નથી કહેતા કોઈ વ્યક્તિનું નામ લઈને, તો કે રવિ તો રવિ, રવિ એટલે રવિ, રવિ જેવું બીજું કોઈ નહીં, બરાબર. તો એ આ શું સૂચવે છે? કે ઉપમેયની સરખામણી છે એ બીજા કોઈ એના જેવું આપણને ઉપમાન નથી મળતું, આપણે એના સાથે જ કરીએ છીએ. તો અહીંયા એમ કીધું છે કે માં એટલે માં તે માં. તો જ્યારે આવી રીતે સરખામણી કરવામાં આવે તો હંમેશા અનન્વય અલંકારનું ઉદાહરણ હોય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે એમની વાણી તો અમૃતથી પણ મીઠી છે, બરાબર. હવે જેમ કીધું કે કોઈ પણ અલંકારની અંદર ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવેલી હોય, બરાબર. તો હવે જ્યારે ઉપમેય છે એને ઉપમાન કરતા પણ ચડિયાતું બતાવવામાં આવે, બરાબર. ઉપમેય છે એને ઉપમાન કરતા પણ ચડિયાતું બતાવવામાં આવે ત્યારે અલંકાર આવે કયો હોય છે? તો કે ત્યારે હંમેશા વ્યતિરેક અલંકાર જે છે આવેલો હોય છે. અહીંયા શું કીધું છે? કે એમની વાણી અમૃત કરતા પણ મીઠી છે, બરાબર. તો અમૃત કરતા પણ એમની વાણી મીઠી છે એવી કમ્પેરિઝન કરવામાં આવી તો અહીંયા કયો અલંકાર થશે? તો કે વ્યતિરેક અલંકાર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પછીનો સવાલ છે હૈયું જાણે હિમાલય. હવે આ ક્વેશ્ચન છે રિપીટ થયેલો છે. અગાઉ આપણે જોયું કે આ ક્વેશ્ચન 92 નંબરમાં પૂછાણો તો એ જ પાછો 95 નંબરમાં છે, બરાબર. તો અહીંયા જવાબમાં કઈ ફેરફાર થતો નથી, બરાબર. હૈયું લખેલું હોય કે હૈયું, બરાબર. અહીંયા મૂળ આપણે જોવાનું શું છે? તો કે જાણે, એટલે આમાં પણ જવાબ ઉત્પ્રેક્ષા અલંકાર જ આવશે, બરાબર. બની શકે છે કે આ ક્વેશ્ચનને એ લોકોએ પછી જે ઓરિજિનલ આન્સર કી આવેલી હોય ત્યારે આ ક્વેશ્ચનને કાઢી નાખેલો અથવા તો એના બધાને ગ્રેસિંગ માર્ક આપેલા હોય. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. પછીનો સવાલ છે ઇન્દ્ર વજ્રા છંદ ઓળખાવો, બરાબર. હવે આપણે છંદની અંદર જ્યારે આપણે ફાર્માસિસ્ટના પેપર સોલ્યુશન લીધેલું પંચાયત સેવાનું, તો એની અંદર બહુ બધા છંદના ક્વેશ્ચન પૂછાયેલા. તો એમાં આપણે છંદને કઈ રીતે ઓળખવા એની ટેકનિક ત્યારે સમજાવેલી. અહીંયા પણ એક વખત તમને બતાવી દે, બરાબર. અહીંયા આપણે બહુ ડીપમાં નહીં જઈએ પણ એક વખત આઈડિયા આપી દે તો કે જ્યારે કોઈ પણ છંદ ઓળખવાના હોય તો આપણે બધાને ખ્યાલ છે કે છંદ હંમેશા બે પ્રકારના હોય, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. હવે જે અક્ષરમેળ છંદ છે એમાં તમે અક્ષર ગણી અને જવાબ આપી શકો છો, અને જ્યારે માત્રામેળ છંદ હોય એમાં તમારે દરેક માત્રાઓ ગણવી પડે છે, બરાબર. તો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કયા પ્રકારનું છે. મેં જ્યારે ફાર્માસિસ્ટનું પેપર સોલ્યુશન આપણે કરાવ્યું ત્યારે કીધેલું કે છંદ બે રીતે પૂછાય છે, બરાબર. પંક્તિ આપેલી હોય, નીચે છંદના ઉદાહરણ હોય, એમાંથી તમારે ઓળખવાનું હોય છે. અને કાંઈ એવું આપેલું હોય કે છંદનું નામ હોય અને નીચે પંક્તિઓ આપેલી હોય, બરાબર. તો આ બંને રીતે પૂછાય છે. તો અહીંયા એ જ રીતે કરેલું છે કે છંદનું નામ આપી દીધું છે અને તમારે નીચે આપેલી કઈ પંક્તિ છે એના સાથે બંધ બેસે છે અહીંયા ગોતવાનું છે. હવે ઇન્દ્ર વજ્રા છંદ કીધું, બરાબર. ઇન્દ્ર વજ્રા છંદ કીધું તો તમને એટલી ખ્યાલ હોવી જોઈએ કે ઇન્દ્ર વજ્રા છંદ છે કેવો છે? તો કે એ એક અક્ષરમેળ છંદ છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. અક્ષરમેળ છંદ છે. અક્ષરમેળ છંદ છે તેની અંદર કેટલા અક્ષર આવે છે? તો કે 11. એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે ધ્યાનથી જોશો તો તમને એટલો આઈડિયા આવી જશે કે ઓપ્શન સી અને ડી સાથે આપણે અહીંયા કશું લેવા દેવા નથી, કારણ કે એ 11 અક્ષર કરતા વધારે જ છે. આટલું દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાય. તમારી જે કોમ્પિટિશન છે માત્ર આ બે ઓપ્શન સાથે છે, સુલોચના ને શિર અંધસ્વામી અને પ્રાચી દિશામાં નાભરક દિશે. હવે હંમેશા મેં કીધું છે કે જ્યારે છંદને ઓળખવાનો હોય, અક્ષરમેળ છંદ હોય અથવા માત્રામેળ છંદ હોય, માત્રામેળની પ્રોસિજર થોડીક લાંબી છે પણ અક્ષરમેળની અંદર એટલું ઈઝી હોય છે કે જે મૂળ બંધારણ છે એ તમારે પહેલા કે બીજા શબ્દ સુધી સરખાવો એટલે તમને આઈડિયા આવી જાય કે આ જવાબ આ જ છે, બરાબર છે. તો હવે
ઇન્દ્રવજ્રા છંદ છે તો એનું બંધારણ તમને ખ્યાલ હોવી જોઈએ કે ઇન્દ્રવજ્રા છંદનું બંધારણ છે જ ત જ ગા ગા. બરાબર, જ ત જ ગા ગા. અને એના જેવો બીજો જ સિમિલર 11 અક્ષરનો છંદ છે એ કયો છે તો કે ઉપેન્દ્ર વજ્રા. તો ઉપેન્દ્ર વજ્રાનું બંધારણ છે શું છે તો કે ત ત જ ગા ગા. જેમ આનું જ ત જ ગા ગા છે એમ એનું ત ત જ ગા ગા છે. બરાબર, તો જ ત જ ગા ગા છે તો એનું પેલા જ થી શરૂ થાય બંધારણ. તો એ કઈ રીતે હોય તો કે જ એટલે કે જ ભા ન એટલે કે લઘુ ગુરુ અને લઘુ. અને આનું છે તત જ ગાગા એટલે કે શું થાય તો કે ત એટલે કે તારાજ. તારાજ એટલે શું તો કે ગુરુ ગુરુ અને લઘુ. તો હવે આ બંનેમાં આપણે બંધારણ ચેક કરીએ કારણ કે બંને 11 અક્ષરના છે એટલે આપણે બંનેમાં ચેક કરવું પડે. તો અહીંયા બંધારણ કઈ રીતે બંધ બેસે છે તો કે લઘુ ગુરુ અને લઘુ એટલે કે આ તો ઉપેન્દ્ર વજ્રાનું ઉદાહરણ છે તો ક્લિયર થઈ ગયું તમને એટલે આપણો ઓપ્શન છે નહીં. તો હવે આપણી પાસે ઓપ્શન રહ્યો બાકી એ જ. તો એમાં ચેક કરીએ તો કે ગુરુ ગુરુ અને લઘુ રસવાઈ છે એટલે શું થશે તો કે લઘુ. મતલબ કે આપણે અહીંયા સાચો આન્સર કયો છે તો કે ઓપ્શન બી. ઇન્દ્ર વજ્રા છંદનું ઉદાહરણ 11 અક્ષર અને એના બંધારણમાં બંધ બેસતું હોય એવો એક જ ઓપ્શન છે અને કયો છે તો કે ઓપ્શન બી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આપણે જે છંદ છે એને કઈ રીતે ઓળખવા એનું ડિટેલ સેશન લેશું એમાં તમને કમ્પ્લીટ સમજાવશું. પણ અહીંયા માત્ર એક ક્વેશ્ચન પૂરતી વાત છે એટલે તમને ટૂંકમાં આઈડિયા આવે એ રીતે કરવું છે. બરાબર, પ્રેક્ટિસ સેશનમાં આપણે વધારે ક્વેશ્ચન લઈ અને તમને સમજાવશું. આઈ હોપ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. આગળ વધીએ. પછીનો ક્વેશ્ચન છે શબને ઓઢાડવાનું લુગડું. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. બરાબર, આ ક્વેશ્ચનનો આન્સર દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતો જ હોય. બરાબર, શબને ઓઢાડવાનું લુગડું એટલે શું થાય તો કે કફન. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી અહીંયા આપણો સાચો જવાબ છે. આગળ વધીએ. પૂર્વે ન જોયું હોય તેવું. બરાબર, પેલા ક્યારે ન જોયું હોય તેવું. બરાબર, તો એને શું કહેવાય તો કે પેલા ક્યારે ન જોયું હોય કેવું તો કે અપૂર્વ. બરાબર, પૂર્વે ન જોયું હોય તેવું એટલે કે અપૂર્વ. આગળ વધીએ. પછી છે ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ. બરાબર, તો ગાયોના ચાલવાથી જે ધૂળ ઉડે એને શું કહેવાય તો કે એને ગોરજ કહેવાય. બરાબર, રજ એટલે ધૂળ. બરાબર, અને ગાય એટલે ગો. તો ગોરજ, ગાયોના ચાલવાથી જે ધૂળ ઉડે છે એને ગોરજ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો સવાલ છે ગાયોમાં ઉછરેલો ગધેડો. બરાબર, ગાયોમાં ઉછરેલો ગધેડો. તો એના માટે શબ્દ સમૂહ માટે કયો શબ્દ છે તો કે ગોખર. બરાબર, કઈ રીતે તો કે ગો એટલે અહીંયા છે ગાય. બરાબર, અને ખર છે એ કોનું સમાનાર્થી છે તો કે ખર જે છે એ ગધેડાનું સમાનાર્થી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સાચો આન્સર છે ઓપ્શન સી. આગળ વધીએ. ઓકે, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા દરેક ક્વેશ્ચન આપણે લઈ લીધા છે. બરાબર, કમ્પ્લીટ થઈ ગયું છે આપણું પેપર સોલ્યુશન. હવે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લીધો છે. બરાબર, તો વિડીયો તમને કેવો લાગ્યો તમારે કોમેન્ટ કરવાનું છે. બરાબર, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો કે જે લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની તૈયારી કરે છે એમના સાથે શેર કરો. બરાબર, અને જો તમારે પેપર સોલ્યુશન સિવાય લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર માટે એમના ટેકનિકલ અને જનરલ વિભાગના વધારે વિડીયોઝની રિક્વાયરમેન્ટ હોય તો અમને કોમેન્ટ કરજો. અમે જરૂરથી એના ઉપર વધારે વિડીયો બનાવશું અને આપણી ચેનલ ઉપર મૂકીશું. બરાબર છે, અને જે વિદ્યાર્થી મિત્રો ગુજુ ફાર્મસીના મેમ્બરશિપમાં જોડાશે એમને જે મેમ્બર્સ ઓનલી વિડીયો જે સ્પેશિયલ વિડીયો છે એ પણ જોવા મળશે અને એમને જે આપણા સિલેબસની જે એક્સપ્લેનેશન વાળી બરાબર અને જે સિલેબસ વાઇઝ ટોપિકની જે પીડીએફ છે, પેપરના સોલ્યુશનની જે પીડીએફ છે એ જે મેમ્બર્સ બનશે જે સ્ટુડન્ટ્સ એમને ડ્રાઈવમાંથી અવેલેબલ થઈ જશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. બરાબર છે, ફરી એકવાર કે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને જો પહેલી વાર તમે ગુજુ ફાર્મસીનો આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક કરવા સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકનનું બટન દબાવી દેશો જેથી ફરી જ્યારે પણ ગુજુ ફાર્મસી ઉપર કોઈ નવો વિડીયો આવે અથવા તો અમે નવી કોઈ પણ પોસ્ટ શેર કરીએ તો તેની માહિતી તમને મળી જાય. મિત્રો બરાબર છે, અગાઉ પણ આપણે વિડીયો લેક્ચર્સની અંદર કીધું છે, આ વિડીયોમાં પણ કીધું છે, જેમ લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી આવી તેમ ટૂંક સમયની અંદર ગૌણ સેવાની જેમ પંચાયત વિભાગની અંદર પણ એક સાથે બહુ બધી ભરતી આવવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું. બરાબર, વિધિન આ વીક અથવા તો એકાદ બે દિવસની અંદર આ ભરતીની જાહેરાત આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ તૈયારી સ્લો કરી દીધી હોય પાછા સ્ટાર્ટ કરી દેજો. બરાબર છે, અને ગુજ્જુ ફાર્મસી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.